क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर, प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સ મામૂલી મજબૂતીના સંકેત આપે છે. અમેરિકન માર્કેટ્સે રિલીફ રેલી જોઈ છે. જોઈએ હવે શું પ્રકારનું સેટઅપ બને છે. પણ શરૂઆત હેડલાઇન્સની સાથે. ટેક શેર્સમાં આવેલી શાનદાર રિકવરીને કારણે અમેરિકન માર્કેટ્સમાં આવી તેજી. ડાઉ 150 પોઈન્ટ વધીને 2 મહિનાની ઊંચાઈ પર, જ્યારે નેસ્ડેક 400 પોઈન્ટ ઉછળી ડે હાઈ પર બંધ થયો. મોડી રાત્રે જાહેર થશે યુએસ ફેડની મોનેટરી પોલિસી. વ્યાજદરમાં ઘટાડાની આશા નહીં. મોંઘવારી અને ગ્રોથના આંકડા પર ફેડ ચેરમેનના નિવેદન પર રહેશે બજારની નજર. ગિફ્ટ નિફ્ટી મામૂલી તેજી સાથે લીલા નિશાનના આપી રહ્યું છે. સંકેતો સામે ડાઉ ફ્યુચર્સ છે એકદમ સુસ્ત. નિકાઈ 200 પોઈન્ટની મજબૂતી. સ્થાનિક માર્કેટમાં સોનામાં બન્યા 80,326ના નવા લાઈફ હાઈ. $2800 પાર સોનું. ચાંદી 2%થી વધી $31 પાસે. ક્રૂડ $76.5 પર ફ્લેટ. મેટલની કિંમતોમાં મોટો ઘટાડો. કોપર 1%, એલ્યુમિનિયમ, નિકલ અને લેડ 1.5 થી 2% ઘટ્યા. આવો આપને સીધા લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સનો આજનો સેટઅપ જે છે તે ખાસ ગઈકાલની તેજી અને છેલ્લે આવેલી પ્રોફિટ બુકિંગ બાદ મામૂલી તેજી સાથેનું બની રહ્યું છે. અત્યારે ફિલહાલ અમેરિકન માર્કેટ્સમાં ગઈકાલે એમના કારોબાર દરમિયાન તેજી જોવા મળી હતી, પણ પછી અત્યારે ડાઉ ફ્યુચર્સમાં કંઈ ખાસ તેજી નથી. ગિફ્ટ નિફ્ટીનું અપડેટ આપણને એવું કહે છે કે ગિફ્ટ નિફ્ટી તરફથી 60 પોઈન્ટ 5% આસપાસની મજબૂતી જોવા મળી શકે. તો આવી સ્થિતિમાં મામૂલી મજબૂતી સાથે ભારતીય માર્કેટ્સ ઓપન થવાના છે. ગઈકાલે છેલ્લે જે વેચવાલી આવી અને આખા દિવસ દરમિયાનની જે તેજી હતી, આજે તેમાં કોઈ ટકાઉપણું છે કે નહીં અને એ કન્સ્ટ્રક્ટિવ તેજી હતી કે નહીં, આજે આપણા સૌ કોઈનું ફોકસ એ જાણવા પર છે. આવો સૌથી પહેલાં તો વિદેશી રોકાણકારોના સેટઅપ પર નજર કરી લઈએ અને સમજીએ કે તેઓ શું કરીને ગયા છે. તેમને વિઝન તો એમનું ક્લિયર જ છે કે ભારતીય માર્કેટ્સમાં વેચીને જ જવું છે. જ્યાં સુધી એમને કોઈ સંકેત નથી મળતા ત્યાં સુધી. આટલા સારા સમાચારો હતા તેમ છતાં પણ ગઈકાલે તેમણે જે છે તે કેશ માર્કેટમાં તો નફા વસૂલી કરી જ છે. કારણ છે રૂપિયો એમને જે છે તે ખૂબ જ સસ્તા ભાવે અહીંયાથી ખાસ મળી રહ્યો છે અને આવી સ્થિતિમાં રૂપિયો એમને જે છે તે ખાસ અત્યારે લેવરેજ આપી રહ્યો છે. અને રૂપિયો જ્યાં સુધી નબળો રહેશે ત્યાં સુધી આ આંકડો જે છે તેમાં કોઈ ખરીદદારી આવવાની નથી. માત્ર અને માત્ર વેચવાલી જ આવશે. એટલે આ આંકડાને તમારે હમણાં એ જ ધ્યાન રાખવું જોઈએ કે એઓ તો વેચીને જ જવાના છે. સારી વાતો ગણીએ તો સારી વાતમાં સૌથી પહેલાં તો તમારા માટે 6,814 કરોડની ખરીદદારી ડીઆઈઆઈઝની. તમે યાદ રાખો કે ડીઆઈઆઈ સતત બીજો દિવસ છે કે જ્યારે સારી ખરીદદારી કરીને ગયા છે. 6,000 કરોડ ઉપરની ખરીદદારી સતત બીજો દિવસ. હવે આવો અહીંયાથી ઇન્ડેક્સ ફ્યુચર્સ પર. 845 કરોડના નિફ્ટીના ફ્યુચર્સ તેઓ વેચીને ગયા છે. ગઈકાલે આટલી સરસ તેજીમાં નિફ્ટીના ફ્યુચર્સ વેચ્યા જે થોડું કન્સર્નજનક કહેવાય, પણ હું હવે એને બહુ મહત્ત્વ નહીં આપું. એનું કારણ એ છે કે હવે મંથલી એક્સપાયરીના સેટઅપમાં છીએ આપણે. બેંક નિફ્ટી પણ અગેન 340 કરોડની ખરીદદારી છે. બહુ મહત્ત્વ નથી આપવું. મંથલી એક્સપાયરીનું સેટઅપ બની રહ્યું છે. અગેન તમે અહીંયા જુઓ ફિન નિફ્ટી, પછી જુઓ અહીંયાથી ખાસ મિડ કેપ સિલેક્ટ, બધા હવે મંથલી એક્સપાયરીના સેટઅપમાં આવી ગયા છે. તો આવી સ્થિતિમાં આપણે કન્સર્ન જરૂર જોઈ રહ્યા છીએ, નજર રાખીશું. અને હવે આવો છેલ્લે અહીંયાથી ખાસ નેક્સ્ટ 50 કે જેમાં પણ 10 કરોડની વેચવાલી. તો ફ્યુચર્સના આંકડા હવે રોલ ઓવર એક્ટિવિટીઝ પર આવી ચૂક્યા છે. સો રોલ ઓવર એક્ટિવિટીઝના આંકડાઓ પ્રમાણે જ તમારી નજર હોવી જોઈએ. આવો FII2 ઇમેજ પર સમજીએ જે 4,221 કરોડ રૂપિયાની જે એક્શન છે તેમાં ઓપ્શનમાં શોર્ટ કવરિંગ ગઈકાલે વિદેશી રોકાણકારોએ કર્યું હોય તેવું જોવા મળે છે. કેમ કે 4,859 કરોડના નિફ્ટીના જે ઓપ્શન્સ છે તેઓ ખરીદીને ગયા. યાદ રાખો નિફ્ટીના ફ્યુચર્સ વેચ્યા છે અને ઓપ્શન્સ ખરીદ્યા છે.
એટલે ફ્યુચર્સમાં કદાચ રોલઓવર એક્ટિવિટીઝ આગળની સિરીઝમાં પોતાના શોર્ટ લઈ ગયા હોય તેવી પરિસ્થિતિ બની શકે, પણ સામે ઓપ્શન્સમાં એમણે શોર્ટ કવર કર્યા છે. ગઈકાલે સારી તેજી હતી ભારતીય માર્કેટ્સમાં. બેંક નિફ્ટીમાં આટલી સરસ તેજી આવી છે, પણ ફ્યુચર્સ તેમણે ખાસ થોડા ખરીદ્યા. સામે ઓપ્શન જુઓ તમે, 510 કરોડ રૂપિયા આસપાસના વેચીને ગયા છે તેઓ. એટલે આ એક પરિસ્થિતિ ખાસ તમે જુઓ. 111 કરોડના ફિન નિફ્ટીના ઓપ્શન્સ તેમણે ખરીદ્યા છે. અહીંયા તમે જુઓ મિડ કેપ સિલેક્ટ તો 268 કરોડ રૂપિયા આસપાસના ઓપ્શન્સ તેમણે વેચ્યા છે અને 29 કરોડ રૂપિયાના ઓપ્શન્સ નેક્સ્ટ 50માં તેઓએ વેચ્યા છે. સારી વાત. હજુ પણ અહીંયા પણ રોલ ઓવર એક્ટિવિટીઝ ગણાશે, પણ તેમ છતાં પણ સારી વાત. 2515 કરોડ રૂપિયાના સ્ટોક ફ્યુચર્સ તેઓ જે છે તે ખાસ ખરીદીને ગયા છે અને સ્ટોક ઓપ્શન્સ તમે જુઓ 226 કરોડના ખરીદીને ગયા છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સ પર તમે નજર કરી લો. ગઈકાલે ફરી એકવાર આપણને ચિંતા અપાવી છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સે અહીંયા 18-20નો આંકડો જે સ્વાભાવિક ચિંતા અપાવે છે અને નિફ્ટીએ ગઈકાલે 22,100 એટલે 23,100 સોરી આપણે 23,100 પાર કર્યું હતું, પણ છેલ્લે જબરદસ્ત વેચવાલી આવી. 950નો ક્લોઝ. ગિફ્ટ નિફ્ટી કહે છે 50-60 પોઈન્ટ ઉપર, એટલે તમે આ જે છે તેને પછી 23,000 પર એક્ઝેક્ટ ખુલવા જઈ રહ્યા છો. એટલે 23,000 જે છે તે તમારા માટે બહુ મહત્વની જગ્યા આજે બનશે તેવું લાગી રહ્યું છે. આવો સમજી લઈએ આપણે હવે નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર તમને જોવા મળે છે ગઈકાલે બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફોર્મેશન બતાવ્યા છે. નિફ્ટીએ રિકવરી કરવાની કોશિશ પૂરી કરી, પણ ઉપરના સ્તરો પર 10 દિવસની મૂવિંગ એવરેજ આસપાસથી સફળતા ન મળી. આ જે ગુલાબી લાઇન ઉપરથી આવતી જુઓ છો, એક્ઝેક્ટ ત્યાં આગળ તમને કેન્ડલ પહોંચતી જોવા મળી અને ત્યાંથી તમે નીચે રિજેક્શન આવતા જુઓ છો. એ લેવલ શું છે? પહેલાં તો એ લેવલ જે ગઈકાલના તમારા હાઈ બન્યા હતા 23,326, ઇનફેક્ટ તેને પણ ઉપર તમે નીકળ્યા હતા જે 330 થાય. એટલે હવે આ જે લેવલ છે આજનું તે તમારા માટે બેન્ચમાર્ક સાબિત થાય. આપણે 23,350ને ઉપર તેજી કરીશું, ત્યાં સુધી નથી કરવી તેવું તો મેં તમને કહીને જ રાખ્યું છે આટલા દિવસથી, રાઈટ? હવે નીચે સપોર્ટ શું બને? આજના દિવસે જો ફરી એકવાર વેચવાલી આવી, કેમ કે આજે 23,100 અને 23,000 બે લેવલ પર નિફ્ટીની સ્ટ્રેન્થ ટેસ્ટ થવાની છે. એટલે 326નું લેવલ એક વખત કદાચ નથી આવતું તો પણ તમે જોશો કે અહીંયાથી ખાસ બહુ મહત્વનું લેવલ જે છે તે 350 જ છે. 326 એક વખત ભૂલી જાઓ 10 દિવસની EMA, કારણ કે 350 જે આપણું આટલા દિવસની એક જે રેન્જમાં ફસાયેલા હતા તેનું મેક્ઝિમમ ઉપરના સ્તરોનું એક રેન્જ બનતું જોવા મળશે. સો આવી સ્થિતિમાં 326-350 તમારે અહીંયાથી ધ્યાન રાખવાનું છે, જે અહીંયા આવે, રાઈટ? હવે આ જે લેવલ છે તે તમે જુઓ, જે છે 23,100. હું જરા આને ક્લીન કરું ફરી એકવાર. આજના દિવસ માટે તમારા માટે આ લેવલ બહુ મહત્વનું છે. 326 અને 126 છે. ઉપર 326 છે, એને હમણાં થોડું ટાઈમ ભૂલી જાઓ. 23,126 ગઈકાલે તમારા હાઈ લગભગ આ લેવલની આસપાસ બન્યા અને 130 સુધી બન્યા હતા ઇનફેક્ટ. સો 23,100 સૌથી પહેલાં તો તમારા માટે મહત્વનું લેવલ બને છે. આ લેવલને ઉપર સસ્ટેન થવું જરૂરી છે, તો નવી તેજી તમને આવતી જોવા મળશે. અને ક્લોઝ મેં તમને ગઈકાલે પણ કહ્યું હતું કે 23,100ને ઉપર ક્લોઝ નથી મળતો ત્યાં સુધી વારંવાર તમને અહીંયાથી નોઝ ડાઇવ સિચ્યુએશન આવતી જોવા મળશે, તે વાત પાકી છે. અને ગઈકાલે એવું થયું, 23,100થી શાર્પ સેલિંગ આવ્યું. તમે આજે કેન્ડલનો હાઈ જુઓ ઉપર, ટેલ કેટલી બની અને કેન્ડલ કેટલી બની. ઓપન ક્લોઝ તમારા સેમ હતા. ઉપર આટલી સરસ તેજી બતાવી હતી, નીચેના સ્તરોથી આટલા સરસ ઉપર આવ્યા હતા, ફરી ધબાઈ નમઃ થઈ ગયા. સો તમારી રેન્જ ક્લિયર છે. નીચે 22,800, 850, ઉપર 23,100. અને એવરેજ કાઢવા જાઓ ને તો એ 22,950 આસપાસ થાય છે. એટલે 22,980થી 23,000 બહુ જ ક્રુશિયલ લેવલ છે આજના દિવસ માટે. 22,980, 23,000 બહુ જ ક્રુશિયલ લેવલ છે. આજના દિવસે આ લેવલ સચવાઈ રહેવું જરૂરી છે, નહીં તો હજુ પણ વેચવાલી આવી શકે છે. જો આ લેવલને ઉપર નીકળો છો, 23,126 અને 23,350 બે લેવલ ક્લિયર થઈ જાય છે. ડેઇલી ચાર્ટ્સ બહુ લાઉડ એન્ડ ક્લિયર છે, તમારા માટે રેન્જ ક્લિયર છે. 23,100થી ડેફિનેટલી વેચવા માટેનો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે તમારે વેચવાલી કરવી જોઈએ, કેમ કે એને ઉપર ટકવાની શક્યતાઓ થોડી ઓછી છે. ઉપર 350ને ઉપર જાય તો પોઝિશનલી લોંગ કરવાની જગ્યા બને છે. અને 22,800 જો તોડ્યું તો 22,500ની તૈયારીઓ કરી અને તમે નવી વેચવાલી ત્યાંથી કરી શકો છો. તો ક્લિયર કટ સેટઅપ, ક્લિયર કટ ઇન્ડિકેશન, આ છે તમારા માટે લેવલ્સ. હવે આવો જરા 15 મિનિટના ચાર્ટ જોઈ લઈએ. નિફ્ટીના 15 મિનિટના ચાર્ટમાં શું સેટઅપ બની રહ્યું છે, માફ કરશો. તો 15 મિનિટના ચાર્ટમાં તમે જુઓ, સૌથી પહેલાં અહીંયાથી ખાસ શરૂઆત તમારી ઘટાડા સાથે થઈ, રાઈટ?
ઘટાડા બાદ તમે એક બોટમ બનાવવાની કોશિશ કરી હતી, તે હતો 22,800 અને હું એટલા માટે આજે પણ કહી રહ્યો છું કે 22,800 જે છે તે તમારા માટે બહુ મહત્વની જગ્યા પર આવીને ઊભું રહે છે. સો 22,800ને તમે ખાસ ધ્યાન પર રાખો, ક્લોઝલી વોચ કરો. પછી ગઈકાલે આ 22,800 850 આસપાસથી જ ખરીદદારી આવતી જોવા મળી. એ ખરીદદારી સરસ રીતે તમને લઈને આગળ વધી અને 23,000ને ઉપર 23,100ને ઉપર પણ તમે નીકળ્યા. 23,100થી આ કેન્ડલ જુઓ તમે, ખાસ સાઇઝ જુઓ. આપણે 23,100ના બંધની એક્સપેક્ટેશન રાખી હતી અને એ ના મળ્યો. એનું રીઝન આ જ છે કે 23,100નો બંધ એટલા માટે નથી મળ્યો કારણ કે એ બહુ જ મહત્વનું લેવલ છે. સો ઇન્ટ્રાડે આજે ફરી એકવાર જો કોઈ પણ અટેમ્પ્ટ થાય છે 23,100થી એક વખત તમે વેચી શકો, પણ જો 23,100ને ઉપર ટકી ગયા તો તમને બહુ જ સરસ તેજી પણ ત્યાંથી આવતી જોવા મળશે. સો આ લેવલને ખાસ તમારે ધ્યાન પર રાખવું જરૂરી બને છે. હવે 22,800 23,100 રેન્જ તમારી ક્લિયર છે. જ્યાં સુધી એને ઉપર કે નીચે કંઈ થતું નથી ત્યાં સુધી તમારે કોઈ મૂવ આપવાની નથી. મંથલી ચાર્ટ્સ બતાવી દો એક વખત, એમ કે આ મહિનાનું સેટઅપ મંથલી એક્સપાયરી તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે સમજવું બહુ જરૂરી છે. મંથલી ચાર્ટના હિસાબથી તમે જુઓ છો જાન્યુઆરીની કેન્ડલ તમારી કેટલી સ્ટ્રોંગ બની હતી નેગેટિવ. તમારા માટે ડિસેમ્બર મહિનો બહુ જ મહત્વનો હતો. ડિસેમ્બર મહિનાના જે હાઈ બન્યા ત્યાંથી તમે અત્યારે 22,800 પર છો અને તમારા હાઈ જે છે તે ઓલમોસ્ટ 24,800 900ના હતા, પણ હું 800 અહીંયાથી ખાસ રેન્ડમ ફિગર લખી દઉં છું અત્યારે, રાઉન્ડ ફિગર. તો 24,800 ડિસેમ્બરમાં હતા, ત્યાંથી તમે 22,800એ છો. એટલે સપોર્ટ તો લેવો જોઈએ. સપોર્ટ માટેની પરફેક્ટ જગ્યા બની તો રહી છે પણ થઈ નથી રહ્યું કંઈ એવું. તો આવી સ્થિતિમાં 2,000 પોઈન્ટના ઘટાડામાં તમે 22,800ને હજુ પણ નજીક છો, બહુ ઉપર નથી આવ્યા. તો એટલીસ્ટ 2,000 પોઈન્ટના ઘટાડામાં તમે 700-800 પોઈન્ટની રિકવરી તો એન્ટિસિપેટ કરી શકો. અને એવું જ કંઈક થવા જઈ રહ્યું છે નિફ્ટીમાં. એક્સપાયરી માટે થઈને ચાન્સીસ બની રહ્યા છે રિકવરી માટેના, પણ જે રેન્જ મેં તમને વાત કરી તે એ જ છે. 23,100ને ઉપર બંધ આપશે તો એટલીસ્ટ આપણે 23,800 તરફ આગળ વધતા જોઈ શકીએ નિફ્ટીને. 2 દિવસની અંદર ચાન્સ છે. એક વખત જો નવી વેચવાલી પણ કરવી હોય ને તમારે તો થોડું ખરીદવું પડે. તમે થોડું ખરીદો તો તમને વેચવાલી મળે. એટલે હું એવું પ્રિડિક્ટ કરી રહ્યો છું અહીંયાથી કે ખાસ પોસિબલ છે કે જાન્યુઆરીની જે આ કેન્ડલ છે તમારી તેની ટેલ આટલી ઉપર આવે અને અહીંયા આગળ ક્રોસ થાય. જે લેવલ અહીંયાથી આપણે એન્ટિસિપેટ કરી રહ્યા છીએ લગભગ 22,300-400 આસપાસ બનતો જોવા મળે. સો એક વખત હજુ પણ અહીંયાથી રિકવરીના થોડા ચાન્સ બની રહ્યા છે અને થોડું રિટ્રેસમેન્ટ 22,800થી એટલીસ્ટ 23,400-500 પણ આવે ને તો પણ એ સારી વાત ગણાય. બિકોઝ તમે જુઓ છો સેટઅપ ન્યૂનતમ સ્તરોથી ખરીદદારી આવે જરૂર છે. હવે એ જાન્યુઆરીમાં આવે છે કે નહીં તેના પર તમારે નજર અહીંયાથી રાખવાની રહેશે. તો મંથલી એક્સપાયરી જે છે તેના પ્રમાણે હવે જે છે તે રેન્જ તમારી અહીંયા ક્લિયર છે. અને જો 22,800 જે અહીંયા ખાસ તમે છો અત્યારે ફિલહાલ, રાઈટ, 22,800 તમે તોડો છો તો પછી નીચેના સ્તરો પર સીધો આ જ તમારા માટે સપોર્ટ આવે છે અને જે લગભગ 22,600 આસપાસ થાય છે. સો બીજા 200 પોઈન્ટ આસપાસની વેચવાલી તમને જોવા મળી શકે તેવી પૂરી શક્યતા છે. હવે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમારા માટે મેઇન ફાઇટ જે બની રહી છે તે અહીંયા બની રહી છે. 23,000 પર કોલ પુટ બંને ઊભા છે અને એટલી આસાનીથી તેઓ ગીવઅપ નહીં કરે. ગઈકાલે તમે 23,100નો હાઈ બનાવ્યો હતો, 100ને ઉપર અહીંયાથી રિજેક્શન આવેલું છે. આ પુટ રાઇટર્સ આવ્યા જરૂર છે પણ આજે તેમને પોતાની તાકાત જે છે તે સાબિત કરવી પડશે કે ભાઈ આ ઘણા દિવસો બાદ તમે પુટની આટલી સરસ મૂવમેન્ટ જોઈ. તો આટલી સરસ મૂવમેન્ટ આટલા દિવસો બાદ જ્યારે આવી છે તો તેમની તાકાત શું છે, તેમને આગળ કઈ રીતે લઈ જવામાં આવી શકે તેની તાકાત આજે ટેસ્ટ થશે. એટલે સૌથી પહેલાં તો તમારી નજર અહીંયા જોવી જોઈએ. આ છે 23,000. 23,000 પર તમારો ખાસ ફોકસ હોવું જરૂરી છે. નીચેના સપોર્ટ મેઇન બની ગયા છે તે છે 22,500. એટલે આ એક્સપાયરી માટે બહુ જ મોટો બેઝ 22,500 પર છે અને જો 23,000ને ક્રોસ થાવ છો તો પછી આગળ સિગ્નિફિકન્ટ પોઝિશન સીધા 23,500 પર છે, જે ઓપન ઇન્ટરેસ્ટની સ્ક્રીનની જે છે આપણી તે બહાર તરફ છે. એટલે આવી સ્થિતિમાં એક વખત જો કોલ રાઇટર્સે આ જગ્યા ગુમાવી દીધી તો એમની પાસે પછી ડિફેન્ડ કરવા માટે માત્ર ને માત્ર 300 છે અને એમાં પણ એટલો સિગ્નિફિકન્ટ ઓઆઈ નથી. એટલે આવી સ્થિતિમાં બહુ જ મહત્વનું અને ક્રુશિયલ જગ્યા છે 23,000 અને 23,100. હું એટલા માટે જ કહું છું કે 100ને ઉપર ટકશો તો 300 તો આવી જ જશે, તે વાત પાક્કી. ચેન્જ બતાવો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી તમે જોશો અહીંયાથી ખાસ એક્શન જે છે ગઈકાલે તે પુટ તરફથી જ આવતું જોવા મળ્યું હતું. પુટનું સારું એવું એડિશન તમને ગઈકાલે જોવા મળેલું છે. કઈ જગ્યાએ? 23,000માં ઓલમોસ્ટ તમે જુઓ છો 50 લાખ પુટ ગઈકાલે આવેલા છે. આ તરફ તમે જુઓ 22,900 તો અહીંયા પણ સારું એવું એડિશન છે. 22,800માં પણ છે અને 22,700માં પણ છે. કોલની એક્ઝિટ, કેમ કે કોલની એક્ઝિટ થાય તો શોર્ટ કવરિંગ ગણાય. તો ક્યાં થઈ છે?
શોર્ટ કવરિંગ તમારા જે છે તે અહીંયાથી થોડા જોવા મળ્યા છે 22,400 પર, 22,200 પર, એટલે આ જગ્યાએ વધારે ઓઆઈ હતા અને અહીંયાથી જ કટ થયા છે. ઇન્ટરેસ્ટિંગલી 23,000 પર એટલા કંઈ ખાસ શોર્ટ કવર નથી થયા, એટલે 23,000ના કોલ રાઇટર્સને હજુ પણ એવું લાગે છે કે અમે સાચવી લઈશું, 23,000ને વાંધો નહીં આવવા દઈએ. કદાચ આ જે છે તે ઓઆઈના હિસાબથી 0 થઈ જશે કોલ ગુરુવારે 3:30 વાગે, એમનું ગણતરી એ છે. એટલા માટે એમણે હજુ ગિવઅપ કર્યું નથી અને એટલા માટે જ આપણે પણ મહત્ત્વ આપી રહ્યા છીએ કે 23,000 અને 23,102 જો જળવાય તો જ તેજી આવશે, નહીં તો પછી તમે અહીંયાથી ખાસ ફરી એકવાર 22,800ને આવતા જોઈ શકો છો, જે સેટઅપ તમારા માટે બનતું જોવા મળી રહ્યું છે. તો દર્શક મિત્રો, અત્યાર સુધીમાં આપણે વાત કરી નિફ્ટીના સેટઅપની, સમજ્યા ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન પ્રમાણે રેન્જ શું બની શકે છે, કઈ દિશામાં આગળ વધી શકે છે, આટલું ક્લિયર કટ ઇન્ડિકેશન તમને અહીંયાથી ખાસ મળી રહ્યું છે. હવે આવી રહ્યો છે સમય બ્રેકનો. બ્રેક બાદ આપણે ચર્ચા કરીશું બેંક નિફ્ટીના સેટઅપની અને ત્યારબાદ સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ ફોકસમાં રાખવા તેની ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત. અત્યાર સુધીમાં આપણે સેટઅપ સમજ્યા છીએ, તે છે નિફ્ટીનું. હવે આવો સમય છે બેંક નિફ્ટીના સેટઅપને સમજવાનો. બેંક નિફ્ટી ગઈકાલની તેજીનો હીરો હતો અને ડેઇલી ચાર્ટ્સ પર તમે જુઓ ફોર્મેશન બહુ જ રસપ્રદ આવતા જોવા મળી રહ્યા છે. બેંક નિફ્ટીમાં તેજીનું કારણ હતું આરબીઆઈ દ્વારા જે સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો અને બેંક્સને ઓએમઓ કરવાની છૂટ આપવામાં આવી, લિક્વિડિટી ઇન્ફ્યુઝ કરવા માટેની થોડી લિબરલાઇઝેશન મળી અને લોકો માર્કેટમાં એને કહી રહ્યા છે રેટ કટ પહેલાંનો રેટ કટ. મતલબ બહુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે આરબીઆઈના સર્ક્યુલરને અને તે કદાચ બેંક નિફ્ટીએ ગઈકાલે સેલિબ્રેટ કર્યું પણ ખરા. આપણી બેઝિક કન્ડિશન છે આ કે આ થવું જોઈતું હતું અને એ થયું પણ ખરા, તેને ઉપરનો બંધ પણ આપ્યો, એટલે બહુ જ સરસ જગ્યા પર બેંક નિફ્ટી છે અને કદાચ બેંક નિફ્ટી આજે જો હજુ પણ મોમેન્ટમ જાળવી રાખશે તો તમે બિલીવ નહીં કરી શકો એવી તેજી કદાચ બેંક નિફ્ટી બતાવી શકે તેમ છે. રીઝન બીઇંગ તમારા માટે નેક્સ્ટ રેઝિસ્ટન્સ સીધું ઉપરના સ્તરો પર આજે 20 દિવસની મૂવિંગ એવરેજ છે તેને તો ઉલટાના તમે સ્પર્શી ચૂક્યા હતા. યાદ કરો કેટલા દિવસથી તમે 20 દિવસની મૂવિંગ એવરેજની નીચે છો. છેલ્લે જાન્યુઆરીમાં 6 તારીખે 20 દિવસની મૂવિંગ એવરેજને અટેમ્પ્ટ કરી હતી અને ત્યાંથી પછી સતત તમે 20 દિવસની મૂવિંગ એવરેજને નીચે છો. અહીંયા પણ તમે નજીક જવાની અટેમ્પ્ટ કરી પણ સફળતા ન મળી અને ફરી એકવાર તમે 20 દિવસની મૂવિંગ એવરેજને નજીક પહોંચ્યા છો અને તે લેવલ છે 49,300. જો દર્શક મિત્રો તમે 49,300ને ઉપર નિફ્ટીને બેંક નિફ્ટીને ઇનફેક્ટ ટકતા જુઓ છો તો બેંક નિફ્ટી તમને બહુ જ જબરદસ્ત તેજી બતાવશે, જેમાં સૌથી પહેલા લેવલ ઉપરના સ્તરો પર 50,000 બની રહ્યા છે. 50,000 આવવાના પૂરા ચાન્સ જો 49,300ને ઉપર તમે નીકળી ગયા તો 2 દિવસ છે, બુધવાર ગુરુવાર 2 દિવસના હિસાબથી તમે જોવા જાઓ તો બહુ જ સરસ એક્શન બેંક નિફ્ટી બતાવી શકે તેમ છે. બસ કન્ડિશન બેઝિક એ જ છે કે અહીંયાથી તમારી સતત તેજી યથાવત રહેવી જોઈએ અને કદાચ આ એકાદ હર્ડલ બની શકે જે લેવલ તમારા માટે અહીંયાથી ખાસ બનતું જોવા મળશે 49,700. 49,300 પછી થોડા ઉપરના સ્તરો પર હજુ 49,700 આસપાસ નાનકડું હર્ડલ છે. બાકી 50,000 આવી જશે તેવા પૂરા સંકેત અત્યારની સ્થિતિને જોતા લાગી રહ્યા છે. બેંક નિફ્ટી હજુ પણ શોર્ટ કવરિંગમાં જબરદસ્ત એક્શન બતાવી શકે છે. નીચે આપણી બેઝિક કન્ડિશન મેં તમને કહ્યું જ હતું તે પ્રમાણે જે છે તે 48,300 હતી. જ્યાં સુધી 48,300 અને 48,700 જળવાય છે, ગઈકાલનો તમારો ક્લોઝ બાય ધ વે 48,800નો છે, એટલે 48,300 જ્યાં સુધી જળવાય છે ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી અને 47,700 તમારો બોટમ બનેલો છે. અહીંયા આગળ તમે જુઓ છો તે પ્રમાણે 47,700 આસપાસ બોટમ બની હતી. તો 48,300 જે સચવાય છે તો 49,300 આજે પાર કરવું જરૂરી છે ને 50,000 તમારા આવવાના પૂરા ચાન્સ બની રહ્યા છે. તો ક્લિયર કટ રેન્જ, ક્લિયર કટ ઇન્ડિકેશન બેંક નિફ્ટી આપે છે. તેજી કરવી તો છે પણ નીચે આ 10 દિવસની મૂવિંગ એવરેજ છે તે સચવાવી જોઈએ જે 48,750 થાય છે. સો આજના દિવસ માટે તમને 10 દિવસની મૂવિંગ એવરેજ જે 48,750 થાય છે આ લેવલ જો એક વખત મળે ને તો તમે બેંક નિફ્ટીમાં ખરીદદારી કરી શકો છો. બહુ જ સરસ જગ્યા પર બેંક નિફ્ટી આવીને ઊભો છે. એક વખત તમે અહીંયાથી ખાસ ખરીદદારી કરી શકો છો. જો 48,750ને ઉપરથી રિવર્સલ આવી ગયું તો 49,300 આજે આપણે ટેકઆઉટ કરીએ એટલી તાકાત બેંક નિફ્ટીમાં છે અને જો 49,300 આજે ટેકઆઉટ કરી દીધું તો 50,000 કાલે આવવાના પૂરા ચાન્સ છે જે એક્સપાયરીનો દિવસ છે. તો પૂરા ચાન્સ છે બેંક નિફ્ટી તેજી બતાવે પણ 48,750 આજના દિવસે જળવાઈ રહેવું જરૂરી છે. 49,300નો બંધ જરૂરી છે. આ બંને થઈ ગયું તો તમને સરસ તેજી જોવા મળશે.
ઇનફેક્ટ અહીંયાથી 20 દિવસની મૂવિંગ એવરેજથી જે સાઇઝનું રિજેક્શન આવ્યું છે તે તમે જુઓ કેટલું મોટું રિજેક્શન હતું, અહીંયાથી અહીંયા સુધી તમે ગયા છો. તો 20 દિવસની મૂવિંગ એવરેજ જે તમારું આ લેવલ થાય છે 49-300, જો એને ઉપર તમે બંધ પણ આપો છો તો વિચાર કરો કેટલો મોટો તેજીનો રિએક્શન તમને આવતું જોવા મળી શકે. તમે ઇમેજિન પણ નહીં કરી શકો એટલા પ્રકારની તેજી આવી શકે તેમ છે. સીધા ફરી એકવાર તમે આ લેવલને નજીક પણ જઈ શકો છો, જે તમારા માટે પછી 51,700 સુધી થાય છે. પણ હું એટલો બ્રિલિયન્ટ ટાર્ગેટ તો નથી આપતો. અત્યારે ફિલહાલ 2 દિવસના હિસાબથી જોવા જાઓ તમે તો એ ટાર્ગેટ લગભગ 50,000 થાય છે. કેમ કે 50,700 તો બહુ જ દૂર છે. આવી સ્થિતિમાં ઓલમોસ્ટ 51,700 છે ઇનફેક્ટ એ તો, પણ 51,700 પણ તમે ન વિચારો તો પણ 50,000 તો પ્રેક્ટિકલ ટાર્ગેટ્સ લાગી જ રહ્યા છે. અને એટલા માટે જ હું કહી રહ્યો છું કે એક વખત જો આ 20 દિવસની મૂવિંગ એવરેજની ઉપર બંધ આપી દીધું તો બહુ સરસ તેજી આવી શકે તેમ છે. અને જે છે 49,300નો બંધ જરૂરી છે. બંધ આઈ રિપીટ જરૂરી છે, ધ્યાન રાખવાનું રહેશે. હવે આવો 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટ પર અહીંયાથી એક્શન જે છે તે ગઈકાલે ભરપૂર રહ્યું. વોલ્ટિલિટી હતી, એ વોલ્ટિલિટીમાં તમે જુઓ દિવસની શરૂઆત થઈ, પહેલી કેન્ડલમાં તમને ઘટાડો લાવવાની અટેમ્પ્ટ કરવાની કોશિશ થઈ, પણ સમાચારોને લઈને બેંક નિફ્ટીમાં શરૂઆતમાં મૂડ પોઝિટિવ થઈ ગયો. એટલે અહીંયા પણ તમે લો બનતા જોયા અને અહીંયા પણ તમે લો બનતા જોયા, અને ત્યાંથી પછી તરત ઉપર તમે આવી ગયા. એક વખત તમે ઉપર આવ્યા તે પછી તમે જુઓ તો એ ખરીદદારી જે છે તે જબરદસ્ત મૂવ બતાવતી જોવા મળી. સેલિંગ અટેમ્પ્ટ આવ્યા ડેફિનેટલી, પણ એ સેલિંગ એટેમ્પ્ટમાં ફરી એકવાર તમને ખરીદદારી આવતી જોવા મળી. આજે આટલી સરસ તેજી તો બેંક નિફ્ટી નહીં બતાવે જેવી એમણે ગઈકાલે બતાવી હતી. તો હવે શું થઈ શકે? એટલે 49,200 આસપાસ તમારું જે રિજેક્શન ઝોન હતું ને તેને આજે ફરીથી તમારે ધ્યાન પર રાખવા જોઈએ, કેમ કે ત્યાંથી પછી તમે 48,800 પર બંધ થયા છો, રાઈટ? એટલે હજુ પણ બીજા 501 પોઈન્ટ ઉપર, 500-600 પોઈન્ટ ઉપર જો બેંક નિફ્ટી જાય તો તમે નવું શોર્ટ કવરિંગ જોશો. આપણે એવું કહી રહ્યા છીએ. તો એક વખત 500-600 પોઈન્ટની મૂવ તો આજે આવશે શરૂઆતમાં, પણ પછી શું થાય છે તે જોવું રસપ્રદ રહેશે. તો એક વખત નજર આપણે સૌ કોઈએ ત્યાં રાખવાની રહેશે. બીજું, મંથલી ચાર્ટ્સ એક વખત જોઈ લઈએ બેંક નિફ્ટીના. કેન્ડલ બહુ ખતરનાક છે. મંથલી ચાર્ટના હિસાબથી તમે જુઓ બેંક નિફ્ટીમાં તો ખતરનાક કેન્ડલ બની છે. અને તમે જે આ 6 મહિનાનો જે બોક્સ છે, બોક્સની અંદર હતા તે બોક્સમાંથી નીચેની તરફ બહાર આવ્યા છો. હવે જો આ નીચેની તરફ બહાર આવ્યા અને કન્ફર્મેશન તમારે નથી આપવું તો પણ તમારા માટે જે છે તે 50,000 બહુ મહત્વનું લેવલ બને છે. હું એટલા માટે 50,000ને આઈ કરી રહ્યો છું, કારણ કે જો 49,300ને ઉપર બંધ મળી જાય છે તો તમે 50,000 તો લાવી દેશો, કેમ કે આ બોક્સમાં ફરીથી આવવું તો પડે ને. જો તમારે કન્ફર્મેશન ન્યૂનતમ સ્તરો પર નથી આપવું તો તમે તોડ્યું છે નો ડાઉટ, પણ જો કન્ફર્મેશન તમે નથી આપતા, આ કેન્ડલ બંધ તમારી નથી થતી અને ઉપર થાય છે બંધ, તો વધારે સારું કહેવાય. એટલા માટે થઈને એક વખત આપણે આશા રાખી રહ્યા છીએ કે કદાચ 50,000 દેખાડી શકે. તો આ બીજી વખત રીઝન મેં તમને આપ્યું, ટેકનિકલ રીઝન, કે શા માટે 50,000 પર આપણી નજર બની રહી છે. તો એ તમે ખાસ ધ્યાન રાખો. પ્લસ 10 દિવસની જે મૂવિંગ એવરેજ છે તે 50,147 થાય છે મંથલી ચાર્ટના હિસાબથી. સો એ પણ એક વખત અટેમ્પ્ટ કરી શકે, કેમ કે નીચે તમે જુઓ છો 20 દિવસની મૂવિંગ એવરેજ પણ તમે અટેમ્પ્ટ તો કરેલી જ છે, જે લેવલ થાય છે 48,126. તમે ત્યાં સુધી પણ હતા તો ઉપર શા માટે નહીં? 10 દિવસની મૂવિંગ એવરેજ શા માટે ન આવી શકે? એટલા માટે પણ આપણે 50,000 કહી રહ્યા છીએ. હું આ લેવલ પણ નથી કહેતો. 50,000 પણ આવી જાય ને તો પણ બેંક નિફ્ટીએ બહુ સરસ ફોર્મેશન બતાવ્યું છે તેવું ગણી શકાય. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ હવે. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને જોવા મળશે અહીંયાથી ખાસ ખેલ જે છે તે મેઇન આ બે જે સ્ટ્રાઇક છે ને 47,800 અને 48,000, આ બે સ્ટ્રાઇકમાં ગઈકાલે મેઇન ખેલ થયો છે. અહીંયા જબરદસ્ત તમને જે છે તે પુટનો સપોર્ટ આવતો જોવા મળ્યો, જેના કારણે થઈને ધીરે કરતાં બેંક નિફ્ટી 49,000ને પણ કુદાવી ગયો હતો ગઈકાલે. 49,000ને પણ ઉપર હતા, તમે ત્યાંથી પછી શાર્પ વેચવાલી આવી અને ત્યાંથી તમે નીચે આવ્યા છો છેલ્લી જે વેચવાલી આવી તેમાં. બાકી સરસ તેજી હતી. એટલે આજે ફરી એકવાર આ બધા પુટ રાઇટર્સ તો હવે સપોર્ટમાં આવી જ ગયા છે, પણ આ પુટ રાઇટર્સ શું કરે છે 500ના તે જોવાનું રહેશે. 48,500 અને 49,000ના જે કોલ રાઇટર્સ છે તે કેટલું જલ્દી ગીવઅપ કરે છે તે આજે તમારે જોવાનું રહેશે. પછી 49,500ને તો હું મહત્વ જ નથી આપતો, સીધા 50,000 મેં તમને વાત કરી છે તે પ્રમાણે ચાન્સ છે. બસ આપણે એન્ટિસિપેટ કરી રહ્યા છીએ કે 49,300ની ઉપર ગમે એવી મૂવ આપો, આને ઉપરનો બંધ જરૂરી છે. એટલે 800નો તમારો બંધ છે, 886નો બંધ છે, 66નો સોરી 866ના બંધથી મને 49,300નો બંધ જોઈએ છે આજે. 300-400 પોઈન્ટ ઉપર પણ જો બંધ આપી દે છે બેંક નિફ્ટી તો 50,000 આવવાના ચાન્સ પૂરેપૂરા અહીંયાથી ખાસ બની રહ્યા છે, નજર રાખવાની રહેશે. ચેન્જ બતાવો. ચેન્જના હિસાબથી તમને જોવા મળશે અહીંયાથી ગઈકાલે જે પુટના સપોર્ટ આવ્યા છે જે મેં તમને વાત કરી તે તમે જુઓ. એક્સ્ટ્રા કુશન તમને જે છે તે 47,800 પર ગઈકાલે મળ્યું.
બાકી 47,500 હતો અને 48,000 જે તમે જુઓ છો તે આ હતો. પણ ગઈકાલે એક્સ્ટ્રા કુશન જે છે તે અહીંયા આવ્યું 47,800 પર. એટલા માટે આ બહુ ક્રુશિયલ જગ્યા બને છે અને કદાચ તમારો એ જ સ્વિંગ લો હતો જે મંથલી ચાર્ટમાં પણ તમને મેં બતાવ્યું એ પ્રમાણે. ઇન્ટરેસ્ટિંગલી તમે જુઓ બધા જ કોલ કપાઈ ગયા. ક્યાંથી? 48,000, 48,100, 200, 300, 400, 500, 600, 700, 800, 900 અને 49,000. આ બધા કોલની અંદર તમને જે છે તે એક્ઝિટ જે છે તે ગઈકાલે જોવા મળી. ઇવન 49,000ના કોલ આટલા નીકળી ગયા, ઓલમોસ્ટ 10 લાખ હું ગણું છું, 12 લાખ, તેમ છતાં પણ સિગ્નિફિકન્ટ ઓઆઈ 49,000 પર હજુ છે. એવું નથી કે નથી. અને પુટનું એડિશન પણ એવું નથી. એટલે એક વખત હજુ પણ થોડું કન્સલ્ટેશન બતાવી શકે છે. આજનો સેકન્ડ હાફ બેંક નિફ્ટી માટે જે છે તે બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે તેવું મને લાગી રહ્યું છે. તો નજર અહીંયા રાખવાની રહેશે. ઇવન આગળના કોલ જુઓ તમે, અહીંયાથી 49, 100, 200, 300, 400, 500 આપણે ક્લોઝ અહીંયા જોઈએ છે 500 સુધીના કોલમાં અને ઇવન 700 સુધીના કોલમાં પણ એક્ઝિટ તમને ગઈકાલે જોવા મળેલી છે. તો નિફ્ટી, બેંક નિફ્ટી બંનેના સેટઅપની આપણે હવે અહીંયાથી ખાસ વાત કરી લીધી છે. આવો આગળ વધીએ અને હવે સ્ટોક સ્પેસિફિક તમારા ધ્યાન પર કયા કયા કાઉન્ટર્સ હોવા જોઈએ તેની અહીંયાથી ખાસ ચર્ચા આપણે કરવાની છે. સૌથી પહેલું કાઉન્ટર હેવી પરિણામો તમને આવતા જોવા મળેલા છે તે છે બજાજ ઓટો. સૌથી પહેલાં તો હું તમને અહીંયાથી ખાસ બજાજ ઓટોના પરિણામ પર નજર કરાવી દઉં. ત્રીજા ત્રિમાસિકના પરિણામ. નફો તમે જોઈ લો, અહીંયા સાઇઝેબલ વધારો છે. 3.3% નફો વધીને 2,108 કરોડ રૂપિયા થયો છે. તો એ તમે ખાસ ધ્યાન પર રાખો. પછી આવક પર નજર કરી લો, અહીંયા તમને 5.7%નો વધારો જોવા મળી રહ્યો છે. 12,807 કરોડની આવક તમને જોવા મળશે. એમના માર્જિન્સ અને એબિટા પર નજર કરી લો, 6.2% વધી અને એબિટા આવ્યા છે 2,580 કરોડ રૂપિયા. અને માર્જિન તમે જુઓ તો મામૂલી સુધારો ત્યાં પણ તમને જોવા મળશે. માર્જિનમાં 10 બેઝિસ પોઈન્ટ્સનો વધારો છે. 20.2%ના માર્જિન થઈ ગયા. એક ટુ વ્હીલર અથવા તો ઓટો કંપની માટે 20%ના માર્જિન એટલે કોઈ જેવી તેવી વાત નથી દોસ્તો. 20%ના માર્જિન, જેમાં ડિસ્ટ્રીબ્યુશનનો ખર્ચો, માર્કેટિંગનો ખર્ચો, પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગનો ખર્ચો, લેબર, સેલરી બધું નીકળતા 20%ના માર્જિન બહુ સારી વાત કહેવાય. આજે લાગી રહ્યું છે બજાજ ઓટોનો સ્ટોક નિફ્ટીને સપોર્ટ આપી શકે છે. જોઈએ પછી આગળ શું પરિસ્થિતિ બને છે. નેક્સ્ટ સ્ટોક M&M ફાઇનાન્સ પર નજર કરી લઈએ. M&M ફાઇનાન્સમાં સૌથી પહેલાં નફો તમે જોઈ લો, જે 63%ના વધારા સાથે 899 કરોડ થયો છે. M&M ફાઇનાન્સ તમને યાદ હશે દર્શક મિત્રો, એક એવો સ્ટોક છે કે જે પોતે બહુ મોટા પ્રોબ્લેમ્સમાં ફસાયેલો હતો, જેમાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યો હતો, રાઈટ. હવે M&M ફાઇનાન્સ જે છે તેમાં વ્યાજથી આવક જુઓ તમે, 16%નો વધારો છે. વ્યાજથી આવક પણ વધી છે, નફો પણ વધ્યો છે, રાઈટ. હવે તમે જુઓ અહીંયાથી ખાસ એમના એબિટા, ડિસ્બર્સમેન્ટ્સ જોઈ લો તમે ખાસ, 7% વધીને ડિસ્બર્સમેન્ટ્સ આવ્યા છે 16,467 કરોડ રૂપિયા. માર્જિન તેમના જુઓ તો માર્જિનમાં પણ સારો આંકડો છે અને ટોટલ લોન બુક પણ બહુ સરસ છે. ગ્રોસ લોન બુક તેમની જુઓ 19%નો વધારો બતાવે છે. યર ઓન યર 19%નો વધારો, 1,15,126 કરોડની લોન બુક થઈ ગઈ અને બહુ સારા નંબર્સ કહેવાય. અલ્ટિમેટલી તમારી ક્રેડિટ કોસ્ટ ઊંચી છે, તેમ છતાં પણ M&M ફાઇનાન્સ પરફોર્મ આટલું સરસ કરી રહ્યું છે. તમને યાદ હશે ગઈકાલે પણ સ્ટોકમાં સરસ પરફોર્મન્સ જોવા મળ્યું હતું અને આજે પણ ચાન્સ પૂરેપૂરા છે કે અહીંયા પરફોર્મન્સ જોવા મળી શકે. નેક્સ્ટ આવો JSW એનર્જી પર પરિણામોનું રિએક્શન એક વખત જોઈ લઈએ. સૌથી પહેલાં નફો તમે જોઈ લો, અહીંયાથી ખાસ 32.2% ઘટ્યો છે. નફો ઘટી અને આવ્યો છે 157.5 કરોડ. એનર્જી કંપનીઓની હાલત થોડી ખરાબ છે, એમાં અહીંયા નફો ખરાબ છે. આવક સામે જુઓ તમે 5.6% ઘટી છે, 2,400 કરોડની આવક થઈ ગઈ છે. સો અહીંયા પણ એક પ્રોબ્લેમ છે. હા, એક સારા સમાચાર એ છે કે તેઓ ફંડ જનરેટ કરી રહ્યા છે. NCDs દ્વારા તેઓ 3,000 કરોડ રૂપિયા જે છે તે એકત્ર કરવાની યોજના છે લોંગ ટર્મ ફંડ માટે થઈને. તો તેઓ આ એકત્ર કરશે, જેની બોર્ડ તરફથી મંજૂરી મળી ગઈ છે. પણ આ સમાચારો છતાં પણ આજે JSW એનર્જીના શેરમાં થોડું વેચવાલી ગઈકાલે પણ એનર્જી શેરમાં હતી. પોસિબલ છે JSW એનર્જીમાં આજે પણ વેચવાલી આવે, કેમ કે પરિણામ એવા કંઈ ખાસ નથી આવ્યા. નેક્સ્ટ સ્ટોક તમારા માટે લઈને આવીએ તે છે કોલગેટ પામોલિવ. કોલગેટ પામોલિવ એટલા માટે કારણ કે તેમના નંબર્સમાં નફો 2.2% ઘટી અને આવે છે 322.8 કરોડ રૂપિયા. સો નફામાં તમને ઘટાડો જોવા મળી રહ્યો છે. 322.8 કરોડ રૂપિયાનો નફો થયો. આવક તમે જોઈ લો 4.7% વધીને આવી છે 1,461.8 કરોડ રૂપિયા. સો આવક વધી છે પણ નફામાં તમને અહીંયાથી ઘટાડો જોવા મળી રહ્યો છે. ટૂથપેસ્ટ સેગમેન્ટમાં મિડ સિંગલ ડિજિટ વોલ્યુમ ગ્રોથ થયું, જે એમનો મેઇન બ્રેડ એન્ડ બટર છે. ટૂથપેસ્ટ સેગમેન્ટ કે જેમાં સૌથી વધુ આવક થાય છે, ત્યાં મિડ સિંગલ ડિજિટનું વોલ્યુમ ગ્રોથ તેમણે જોયું છે અને તેના માટે થઈને એક્શન કોલગેટ પામોલિવમાં આજે રહેશે. મને એવું લાગે છે થોડા ઘટાડા બાદ થોડું બાઇંગ આવવું જોઈએ, કેમ કે કન્ઝમ્પશન અત્યારે ડિફેન્સિવ જગ્યા પર છે અને જો માર્કેટ કંઈ ખાસ પરફોર્મ કરવાના નથી તેવું માર્કેટની એન્ટિસિપેશન હોય તો અહીંયા એક સારા બોટમ બાદ ખરીદારી આવવી જોઈએ.
એટલા માટે આપણે ધ્યાન રાખી રહ્યા છીએ. એસબીઆઈ કાર્ડ નેક્સ્ટ સ્ટોક લઈ આવો. એસબીઆઈ કાર્ડમાં તમને જોવા મળશે સૌથી પહેલાં નફો 549.1 કરોડથી 30.2% ઘટ્યો છે નફો અને આવ્યો છે 383 કરોડ રૂપિયા. એસબીઆઈ કાર્ડ ફોર અ ચેન્જ લિસ્ટ થયો ત્યારથી લઈને અત્યાર સુધી કંઈ ખાસ પરફોર્મ કરી શક્યો નથી. આવક તમે જુઓ મામૂલી ઘટી છે, ઉલટાનો નફો ડબલ અહીંયાથી ખાસ ઘટ્યો છે. આવક તમે જુઓ 4,618 કરોડની આવક થઈ ગઈ છે. તો આ પણ એક આંકડો ખાસ તમારે ધ્યાન પર રાખવો જોઈએ. નફો અને આવક બંનેમાં તમને કંઈ ખાસ પરફોર્મન્સ જોવા મળ્યું નથી. સ્ટોકને ડેફિનેટલી પનિશમેન્ટ જોવા મળશે. નેક્સ્ટ આવો BHEL પર નજર કરી લઈએ. ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ. નફો સરસ પરફોર્મન્સ 123.3% વધીને આવ્યો છે 134.7 કરોડ રૂપિયા. એટલે સારું પરફોર્મન્સ છે BHELના નફામાં. બજેટનો સ્ટોક છે એટલે બજેટના હિસાબથી પણ ફોકસમાં રાખવું અને પરિણામને લઈને પણ ફોકસમાં રહેશે. આવક તમે જુઓ તો સામે 32.2%ના વધારા સાથે 7,277 કરોડનો આવકનો આંકડો તમને જોવા મળશે. એમના એબિટા પર નજર કરીએ તો 40.5% વધીને આવ્યા છે અહીંયાથી ખાસ 304.2 કરોડ રૂપિયા. અને માર્જિન પર નજર કરી લો તો એ ઓલમોસ્ટ જે છે તે ખાસ વધારો બતાવી રહ્યા છે 3.9થી 4.2. 3.9થી 4.2 આવ્યા પણ તેમ છતાં પણ માર્જિન એટલા ગ્રેટ નથી, સારા નથી. પણ હા, સરકારી કંપની છે, પરફોર્મન્સ સારું, ઓર્ડર પાઇપલાઇન સારી છે એટલે તમારે નજરમાં રાખવો જોઈએ BHELને. નેક્સ્ટ સ્ટોક લઈને આવો સુઝલોન. તમારા સૌ કોઈનો ફેવરિટ સ્ટોક છે. ગ્રોથ સ્ટોરીમાં ફસાયેલો છે. અત્યારે સ્ટોક બહાર આવવાની કોશિશ કરે છે. નંબર્સ તમે જુઓ ખાસ 90.4% નફો વધીને આવે છે 386 કરોડ રૂપિયા. બહુ જ સરસ પરફોર્મન્સ તમને અહીંયા જોવા મળી રહ્યું છે. સામે તેમની આવકના આંકડા પર નજર કરી લો તો તમે જુઓ છો 90.6% આવક વધીને 2,974 કરોડ થઈ છે. આ કંપનીએ આટલું સરસ પરફોર્મન્સ ક્યારેય આપ્યું હોય તેવું યાદ નથી રિસેન્ટ પાસ્ટમાં. એટલા માટે આજે સ્ટોક ખાસ પરફોર્મન્સ બતાવી શકે છે. તમારા વોચ લિસ્ટમાં ડેફિનેટલી હોવો જોઈએ. હા, મિડ કેપ સ્મોલ કેપમાં જે વેચવાલી છે તેના કારણે થોડી પનિશમેન્ટ જરૂર મળી છે પણ પરિણામ સારા છે. સ્ટોકમાં સેલિબ્રેશન આજે જોવા મળી શકે તેમ છે. નેક્સ્ટ આવો બોશ. બોશના નંબર્સ પર નજર કરી લઈએ. નફો જે છે 11.6% ઘટીને આવે છે 458 કરોડ રૂપિયા. સૌથી પહેલાં તો નફામાં તમને અહીંયા ઘટાડો જોવા મળી રહ્યો છે. પરફોર્મન્સ એવું કંઈ ખાસ નથી. આવક તમે જુઓ તો સામે 6.3% ઘટતી જોવા મળી રહી છે. 6.2% વધી છે. ઇનફેક્ટ 4,465 કરોડ રૂપિયાની આવક થઈ ગઈ છે. પરફોર્મન્સ સારું છે એટલા માટે થઈને ધ્યાન રાખો. એક તો એમનો જે બિલ્ડિંગ ટેકનોલોજી બિઝનેસ છે, બિલ્ડિંગ ટેકનોલોજી પ્રોડક્ટ્સ બિઝનેસ છે તે તેઓ અહીંયાથી ખાસ વેચતા જોવા મળી રહ્યા છે. આ કારોબાર તેઓ વેચી રહ્યા છે. એમની સબસિડરી કંપની છે કિનફિનિટી ઇન્ડિયા. કિનફિનિટી ઇન્ડિયા સબસિડરી છે જે 595 કરોડ રૂપિયામાં આ બિલ્ડિંગ પ્રોડક્ટ્સ જે છે તેનો બિઝનેસ હતો જેને તેમણે 595 કરોડ રૂપિયા કેશ જનરેટ કર્યું છે અને બિઝનેસ વેચી દીધો છે. નેક્સ્ટ આવો હવે હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની રિસેન્ટલી લિસ્ટેડ અને બહુ દિગ્ગજ કંપની છે સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ. નજર કરી લો. નફો 25.7% ઘટ્યો છે. ઇન્સ્યોરન્સમાં લોકોને રસ ઓછો છે. 215 કરોડ રૂપિયા આસપાસ તેમનો અહીંયાથી ખાસ નફો ઘટ્યો. પ્રીમિયમથી આવક તમે જોઈ લો એક વખત તો ત્યાં તમને જોવા મળશે 15.4% આસપાસનો વધારો થયો છે. પ્રીમિયમથી આવક વધી, નફો ઘટ્યો. અહીંયા જુઓ 3,799.7 કરોડ રૂપિયા આસપાસની પ્રીમિયમથી આવક તમને જે છે તે વધતી જોવા મળી રહી છે. હવે આવો અંડરરાઇટિંગ થયું છે. નફામાં 114 કરોડની સામે અંડરરાઇટિંગ ખોટ આવી છે 48.98 કરોડ રૂપિયા આસપાસ. તો ત્યાં તમે નજર કરો. અહીંયા તમને ખાસ એક્શન જોવા મળી રહ્યું છે. અંડરરાઇટિંગની લોસ જે છે બેઝિકલી થોડો પ્રોબ્લેમ બતાવી રહ્યું છે. ઓપરેટિંગ નફો તેમનો જોઈ લો તો 281 કરોડ રૂપિયા આસપાસ જે છે તે આવતો જોવા મળી રહ્યું છે. ત્યાંથી 45.8% ઘટીને 152 કરોડ રૂપિયા થયું છે. તો પ્રોબ્લેમ છે ઇન્સ્યોરન્સ કંપનીઓમાં. સ્ટાર અત્યારે સારું પરફોર્મ નથી કરી રહ્યું તેવું આપણે અહીંયાથી જોવા મળી રહ્યું છે. હવે નેક્સ્ટ સ્ટોક લઈએ પિરામલ ફાર્મા. પિરામલ ફાર્મા માટે થઈને Q3 નંબર્સ તમે જુઓ. નફો સૌથી પહેલાં 10.1 કરોડથી ઓલમોસ્ટ 63.6% ઘટ્યો છે. 3.68 કરોડ રૂપિયા થઈ ગયો. એટલે નફામાં તમને સૌથી પહેલાં તો ઘટાડો જોવા મળી રહ્યો છે. આવક જુઓ તો 12.5% વધી છે. 2,204 કરોડ રૂપિયા જે છે તે આવક થતી જોવા મળી રહી છે. અલ્ટિમેટલી નંબર્સ મિક્સ બેગ ગણાશે. ફાર્મા સ્ટોક્સ આમ પણ અત્યારે ફિલહાલ પનિશમેન્ટથી જઈ રહ્યા છે. જે અમેરિકામાં ટેરિફના આંકડાઓ છે, સમાચારો છે તેને લઈને થોડું મે બી પોસિબલ હજુ સ્ટોક રિએક્ટ કરે તો હજુ જલ્દી તાત્કાલિક તો અસર નહીં આવે. તો ઘટાડાની એન્ટિસિપેશન રાખો તમે થોડી અહીંયા. મોતીલાલ ઓસવાલ ફિનાન્શિયલ સર્વિસીસ નેક્સ્ટ સ્ટોક લઈને આવીએ તમારા માટે થઈને. નફો જે છે તે 14.5% ઘટીને 564 કરોડ રૂપિયા થઈ ગયો છે. નફામાં સાઇઝેબલ તમને ઘટાડો જોવા મળશે. આવક સામે જુઓ 11.6% વધી છે. 1,998.6 કરોડ રૂપિયાની આવક થઈ છે. પરફોર્મન્સ અહીંયાથી ખાસ એ રીતે તમને જોવા મળી રહ્યું છે. અને ₹5 પર શેર વચગાળાના ડિવિડન્ડની તેમણે જાહેરાત કરી છે. આ એક સમાચાર ડિવિડન્ડ લઈને પણ. હવે ફિનાન્શિયલ સર્વિસીસમાં નફો ઘટ્યો છે, આવક વધી છે. થોડું વિશ્લેષણ કરવું જરૂરી છે.
હજુ પણ કેપિટલ માર્કેટના પાર્ટિસિપન્ટ્સમાંથી એક કંપની યુટીઆઈ એએમસીની તમને વાત કરીએ. યુટીઆઈ એએમસીમાં સૌથી પહેલાં 18.9% નફો ઘટતો જોવા મળશે. 150.7 કરોડ રૂપિયા થયો છે. સામે તમે આવક પર નજર કરી લો તો 449 કરોડથી 60% ઘટીને 417.6 કરોડ રૂપિયા થઈ છે. એટલે આવકમાં અહીંયા ઘટાડો અને નફામાં પણ ઘટાડો. સો એએમસી કંપનીઓનો બિઝનેસ અત્યારે જરા મુશ્કેલ હોય તેવું આપણને લાગી રહ્યું છે, જેને નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક આવો નજર કરીએ જીએમઆર એરપોર્ટ પર. ખોટથી નફામાં આવી છે કંપની. બહુ બ્રિલિયન્ટ નંબર્સ છે. ખોટથી નફામાં આવી છે. 486 કરોડની ખોટ હતી, તેની સામે 202 કરોડનો નફો છે. બહુ બ્રિલિયન્ટ નંબર્સ તમે આને ગણી શકો છો. પછી આવો આવક 19.2% વધીને 2653.2 કરોડ થઈ છે. એટલે આવકમાં પણ બહુ જ સરસ પરફોર્મન્સ તમને જોવા મળશે અને અલ્ટિમેટલી બિઝનેસ સારો જઈ રહ્યો છે તે તમે ધ્યાનમાં રાખો. ઘણા બધા પરિણામો છે, આઈ અન્ડરસ્ટેન્ડ, પણ થોડું પ્રોજેક્ટ કરવું જરૂરી છે મારે, એટલા માટે થઈને અહીંયાથી ખાસ તમે એસેન્શિયલી જુઓ છો. નેક્સ્ટ સ્ટોક લઈને આવો એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ. આ બધા જ સ્ટોક્સમાં આજે કંઈક ને કંઈક નવા જૂની થશે. નફો 2% વધ્યો છે, 245 કરોડ થયો છે અને આવક તમે જુઓ 0.2% આસપાસ વધતી જોવા મળી રહી છે, જ્યાં 3848 કરોડનો આંકડો તમને જોવા મળશે. સો એક્સાઇડ એનર્જી સોલ્યુશન્સ એમની જે સબસિડિયરી છે તેમાં એક 300 કરોડ રૂપિયાનું વધારાનું રોકાણ પણ તેઓ વધારે કરવા જઈ રહ્યા છે. રીઝન એ છે કે જે ગ્રીનફિલ્ડ મલ્ટી ગીગાવોટ લિથિયમ આયન મેન્યુફેક્ચરિંગની જે સેટઅપ છે તે આ સબસિડિયરી કરવાની છે, જે એક્સાઇડ એનર્જી છે તે. અને એટલા માટે થઈને એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ સતત એમાં પૈસા ઠાલવી રહી છે અને બહુ જલ્દી જ્યારે લિથિયમ આયન બેટરીનું સેટઅપ બની જશે તો તે કંપની જે છે તે કોર બિઝનેસની અંદર પૈસા નવા લાવશે. સો આવી સ્થિતિમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ, ખાસ ધ્યાન રાખો. હવે આજે ફટાફટ નજર કરી લઈએ આજે શું ખાસ છે. નિફ્ટીની 3 કંપનીઓ, બજાજ ફાઇનાન્સ આજે પરિણામો આપશે, મારુતિ આજે પરિણામો આપશે અને ટાટા મોટર્સના પરિણામો પણ આજે આવતા જોવા મળશે. સો આ બધા જ પરિણામો પર ખાસ તમારે નજર રાખવી જોઈએ. વાયદા બજારની કંપની છે અંબુજા સિમેન્ટ, જે પણ આજના દિવસે પરિણામ પોસ્ટ કરવાની છે. હેવી વેઇટ પરિણામો છે, નજર રાખો તમે. પછી આવો બીજી અન્ય કઈ કંપનીઓ છે કે જે ફોકસમાં, કેમ્સ, ઇન્ડિયન બેંક, જિંદલ સ્ટેનલેસ નજર કરો, વોલ્ટાસ, એસઆરએફ અને કેપીઆઈટી ટેક. આ બધાના પણ પરિણામો તમારે આજે એન્ટિસિપેટ કરવાના છે. હેવી વેઇટ પરિણામો છે, નજર રાખીશું. આઈટીસી હોટેલ્સ, તમને યાદ હશે કે આઈટીસીમાંથી ડીમર્જ થઈ છે. આજે લિસ્ટ થવાની છે આ કંપની અને લિસ્ટિંગ બાદ તમને 10 દિવસ સુધી એ T1 લેવલ પર જોવા મળશે. સો આવી સ્થિતિમાં T2T ટ્રેડ્સના હિસાબથી તમારે અહીંયા જો રોકાણ કરવું હોય તો તાત્કાલિક તમે અહીંયાથી ખાસ ચર્નિંગના હિસાબથી રોકાણ ન કરો, તે સ્પષ્ટ વાત. આઈટીસી હોટેલ્સનું આજે લિસ્ટિંગ થવાનું છે. આ સિવાય ડૉક્ટર અગ્રવાલ હેલ્થકેર લિમિટેડ IPO જે છે તે આજથી ઓપન થઈ રહ્યો છે. 31 જાન્યુઆરી સુધી સબસ્ક્રાઇબ કરવા માટે તમને ઓપ્શન મળી રહેશે. આજથી ઓપન થઈ રહ્યો છે, નજર અહીંયા પણ તમારે રાખવાની રહેશે. આવો આગળ વધીએ અને હવે ચોઇસ બ્રોકિંગના કુનાલ પ્રાર આપણી સાથે જોડાઈ રહ્યા છે. તેમની સાથે આજનું સેટઅપ સમજી લઈએ. કે સર સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. સમજીએ આજનું સેટઅપ. ગઈકાલે તેજી જોઈ અને હવે હોપ્સ હાઈ થઈ ગયા છે આપણા સૌ કોઈના કે એટલીસ્ટ જાન્યુઆરીમાં થોડી રિકવરી આવે. મંથલી કેન્ડલ ખરાબ બની છે. એટલીસ્ટ બેંક નિફ્ટી તો હિન્ટ્સ આપી રહ્યો છે. નિફ્ટીને આજે સપોર્ટ મળવાનો છે કે નહીં, અને જે 60 પોઈન્ટ આસપાસ ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન છે તેજીના, તેને આપણે કઈ રીતે જોવું જોઈએ? ગુડ મોર્નિંગ સર. વેલ ગુડ મોર્નિંગ એન્ડ સૌથી પહેલાં આપણા દર્શક મિત્રોને આજે 29 જાન્યુઆરી એટલે મૌની અમાવસ્યા, સૌથી મોટો દિવસ છે અને એમાં પણ મહાકુંભ પૂર્ણ કુંભ ચાલી રહ્યો છે, એટલે બધાને એમની ઘણી ઘણી શુભકામનાઓ. એન્ડ યસ, આજના દિવસમાં એવું કહેવાય છે કે મૌની અમાવસ્યાના દિવસે તમે જો સારા કર્મ કરો તો એમનું ફળ તમને અચૂકથી મળે છે. એટલે આપણા દર્શક મિત્રોને એટલી જરૂરી સલાહ કે સારા કર્મ કરો અને એ પણ તમે સારા કર્મ શેર માર્કેટમાં અત્યારે આ લેવલ પર મીડિયમ ટર્મનું લોંગ ટર્મના રોકાણ સાથે કરી શકો છો. જો તમારો ઉદ્દેશ સારો હશે તો તમને આવનારા દિવસમાં ઘણો સારો ત્યાં વળતર મળવાના ચાન્સીસ છે. બીજી વસ્તુ એ કે આજે ઈસરો તરફથી આજે 100મું મિશન છે, એમને પણ ઘણી ઘણી શુભકામનાઓ. now વાત કરીએ નિફ્ટી અને બેંક નિફ્ટીની. કાલના દિવસમાં નો ડાઉટ એક સારી એવી રેલી આપણને જોવા મળી. બેંક નિફ્ટી વન વે ઉપરની તરફ હતી, 1000 પોઈન્ટનો ઉછાળો અને નિફ્ટીમાં 250 પોઈન્ટનો ઉછાળો આપણને જોવા મળ્યો છે. આજના દિવસમાં જોવા જઈએ તો ગિફ્ટ નિફ્ટીની વાત કરીએ તો ગિફ્ટ નિફ્ટી અત્યારે આ લેવલ પર ફ્લેટ લેવલ પર જ ટ્રેડ કરી રહી છે. 11-12 પોઈન્ટ માઇનસના લેવલ પર ટ્રેડ કરી રહી છે. બટ માર્કેટમાં સ્ટેબિલિટી આપણને બજેટ પછી જ જોવા મળશે, કેમ કે બધાની નજર અત્યારે બજેટ પર છે. બધાનું એક્સપેક્ટેશન છે કે બજેટમાં નાણામંત્રી કંઈક
પેકેજ ડિક્લેર કરે, ઇન્ફ્રાને લઈને કાંઈક પેકેજ ડિક્લેર કરે, અથવા તો મિડલ ક્લાસ જે ટેક્સ બર્ડન જે છે એને લઈને કાંઈક નવું ડિસિઝન લઈને આવે જેમાં એ લોકોને થોડી રાહત મળે. એટલે ઘણા બધા એવા અપવાદો છે અથવા તો એક્સપેક્ટેશન છે જે અત્યારે લોકો માર્કેટ બજાર કરી રહ્યા છે એફએમ તરફથી. ને હવે જોવાનું રહ્યું કે બજેટના દિવસે શું અનાઉન્સમેન્ટ એફએમ લઈને આવી રહ્યા છે. એના પછી જ આપણને માર્કેટમાં આ જે વોલેટિલિટી છે એ શાંત થતી જોવા મળશે. ને અત્યારે નિફ્ટીની વાત કરીએ, નિફ્ટી અત્યારે 23,000ના લેવલ પર છે. અગેન 23,000નું જે લેવલ છે રિક્લેમ કરેલું છે, બટ મેજર હર્ડલ હજુ પણ આપણને ઉપરના તરફ જોવા મળે છે જે 200 ડેઝ મૂવિંગ એવરેજ છે. જ્યાં સુધી એ ક્રોસ નહીં કરે ત્યાં સુધી મને નથી લાગતું કે એક કોન્ફિડન્ટ વાળી મોમેન્ટમ આપણને આવનારા દિવસમાં જોવા મળે. અત્યારે ઓપનિંગમાં પ્રી ઓપનિંગમાં 23,026 છે, લોઅર લેવલ પર 22,800નો સપોર્ટ પકડીને તમે ચાલી શકો છો ને. ઉપરી લેવલની વાત કરીએ તો 23,200નું રેઝિસ્ટન્સ છે, એ જો ક્રોસ કરે તો 23,600 જોવા મળી શકે છે. અને બેંક નિફ્ટીની પણ વાત કરી લઈએ. બેંક નિફ્ટી અત્યારે પ્રી ઓપનિંગમાં 48,990નું લેવલ બતાવે છે. કાલનો જે હાઈ છે એનો એક રેઝિસ્ટન્સ બની ગયો છે 49,300. અને લોઅર લેવલની વાત કરીએ તો કાલે જે કેપ ઓપનિંગ ઇન્ટ્રાડેમાં આપણને જોવા મળ્યું હતું 48,300ની અરાઉન્ડનું લોઅર બેન્ડ આવી રહ્યું છે ઓપનિંગ રેન્જનો. એનો એક સપોર્ટ આવે છે 48,300નો. તો મને એવું લાગે છે કે હાલ પૂરતું આ જે રેન્જ છે એની વચ્ચે આપણને મોટી મોમેન્ટમ જોવા મળી શકે છે. તો આજે મોમેન્ટમ તો એન્ટિસિપેટ કરવાનું છે જ આપણે, પણ પ્રી ઓપનિંગમાં 23,000ને ઉપરના સંકેત છે. ત્યારે પહેલાં તો સર સ્ટોક સ્પેસિફિક તમારા રેકમેન્ડેશન પર આપણે નજર કરી લેવી જોઈએ. કયા સ્ટોક્સ આજે તમારા રડાર પર? વેલ, હું એક જ સ્ટોક પર ફોકસ કરીશ અત્યારે. એન્ડ ખાલી એક જ સ્ટોક પર ફોકસ કરવાનું કારણ ખાલી એટલું જ છે કે એક વખત માર્કેટ સ્ટેબલ થઈ જાય પછી આપણે બીજા સ્ટોક રિકમેન્ડેડ કરીશું. બટ અત્યારે માર્કેટની વોલેટિલિટીને જોતા હું ખાલી એક જ લાર્જ કેપમાં ભારતીય એરટેલને અત્યારે સજેસ્ટ કરી રહ્યો છું, જે અત્યારે 1620ની અરાઉન્ડ છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે 1560ના એસએલની સાથે. ટાર્ગેટની વાત કરીએ તો 1660નો પહેલો ટાર્ગેટ છે જે કાઉન્ટર આપણને બતાવે, જેનો રિસન્ટનો હાઈ પણ છે. 1660 જેવું બ્રેક થશે ઉપરી લેવલ પર 1730 સુધીના પણ લેવલ આપણને આ કાઉન્ટર બતાવવા માટે રેડી થશે. ભારતીય એરટેલ પર ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે અત્યારે હાલ પૂરતું. ભારતી એરટેલ બહુ જ રસપ્રદ જગ્યા પર સ્ટોક અત્યારે ફિલહાલ. સો રેકમેન્ડેશન તરીકે તમારા સ્ક્રીન પર અહીંયાથી ખાસ લેવલ્સ આવી ગયા છે 1730, 1660. નજર તમારે ભારતીય એરટેલ પર જરૂરથી રાખવાની રહેશે. સર, સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચામાં સૌથી પહેલો મારે સ્ટોક લાવવો છે તે છે બજાજ ઓટો, બિકોઝ નંબર્સનું રિએક્શન અહીંયાથી ખાસ આવવાનું છે. શરૂઆત સારી જેને કહેવાય કે મામૂલી મજબૂતી સાથેની છે. હવે નફો તમે જુઓ 3.3% વધીને આવ્યો છે 2,108 કરોડ. આવક તમે જુઓ 5.7% વધી છે. એબિટા 6.2% અને માર્જિન, હું પર્સનલી સર માર્જિનથી બહુ ઇમ્પ્રેસ છું, કેમ કે ઓટો કંપનીઓ 20%થી ઉપરનું માર્જિન જો મેન્ટેન કરતી હોય તો એ ખરેખર સારી વાત કહેવાય. ઉલટા નામણે તો 10 બેસિસ પોઈન્ટ માર્જિન વધાર્યા પણ છે. ઓબ્વિયસલી ટુ વ્હીલર વગેરેના પ્રાઇસ વધ્યા છે. ફેસ્ટિવ સિઝન હતી પાછલા ત્રિમાસિકમાં, જેનું આ બધું ઇમ્પેક્ટ આવ્યું છે. અલ્ટિમેટલી પરિણામો સારા છે, પણ સ્ટોક એવું કંઈ ખાસ સેલિબ્રેટ અત્યારે નથી કરી રહ્યો. તમને લાગે છે આજે કોઈ ઓપોર્ચ્યુનિટી બનશે? પ્લસ મારી પાસે જે ચાર્ટ્સ છે તે પણ હું એક વખત સ્ક્રીન પર લઈને આવું બજાજ ઓટોના. એક વખત નજર કરો સર, કઈ રીતે જોવાનું રહેશે બજાજ ઓટોને અહીંયાથી? વેલ, તમે અત્યારે જે રિઝલ્ટ અનાઉન્સ થયા છે અને તમે જે એનાલિસિસ કર્યું છે ને તમે જે કીધું કે 20%નું માર્જિન ઘણું સારું હોય છે, મને એવું લાગે છે કે એના બેઝ પર એક પોઝિટિવ મોમેન્ટમ આપણને જોવા મળવી જોઈએ. મારું અત્યારે જે વ્યૂ છે ખરીદારી કરીને જ ચાલવાનો છે. 8,280ના એસએલની સાથે તમે ખરીદારી કરીને ચાલો. સ્ટ્રિક્ટ એસએલ 8,280નો રહેશે. 8,530નો પહેલો ટાર્ગેટ, અને જો બ્રેક કરે તો 8,700 સુધીના પણ ટાર્ગેટ આપણને આમાં જોવા મળી શકે. તો ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે બજાજ ઓટો. ખરીદીને જવાની સલાહ તમને અહીંયાથી ખાસ બની રહી છે. આમ પણ તમે ટોપ જુઓ ને છેલ્લે તો ખાસા એવા ઉપરના સ્તરો પર બન્યા બાદ બજાજ ઓટોમાં વેચવાલી આવી હતી. એટલે ઇવન બજાજ ગ્રુપની બધી જ કંપનીઓમાં સર આ પ્રોબ્લેમ છે. વચ્ચે જે અમુક સ્ટેટમેન્ટ્સ આવ્યા હતા એ પછી બજાજ ગ્રુપની બધી જ કંપનીઓમાં વેચવાલી આવી હતી, જેમાં બજાજ ઓટો પણ સામેલ છે. ખાસો એવો ઘટાડો આવી પણ ચૂક્યો છે, જે રીતે તમે કહ્યું તેમ હવે અહીંયાથી નજર રાખવાની રહેશે. સર, JSW એનર્જી પર નજર કરો, 8% નીચે ખુલી રહ્યો છે સ્ટોક. પરિણામ બહુ ખરાબ આવ્યા છે. ચાર્ટ્સ પણ બતાવી દઈએ સ્ક્રીન પર અને નંબર્સ પણ એક વખત બતાવી દઈએ. નફો પણ ઘટ્યો છે, આવક પણ ઘટી છે. બસ કંઈક NCDsથી કંઈક 3,000 કરોડ ઊભા કરવાની યોજના તેમણે કરી છે, પણ 8% નીચે ખુલી રહ્યો છે સર સ્ટોક.
વેલ ગેપ ડાઉન ઓપનિંગ છે, માર્કેટ ઓપન થઈ ગયું છે 453 પાસે ત્યાં કાઉન્ટર છે અને જે પ્રમાણે ટ્રેડ કરી રહ્યો છે મને એવું લાગે છે કે ફટા ઘટાડો પણ જોવા મળે અને ફર્ધર ઘટાડામાં આ કાઉન્ટર આપણને હોઈ શકે કે 400 સુધીના પણ લેવલ બતાવી શકે. વ્યૂ ટોટલી નેગેટિવ સાઇડનો છે. ગેપ ડાઉન ઓપનિંગની સાથે વોલ્યુમ પણ ઇન્ક્રીઝ થયા છે. 400 સુધીના લેવલ આપણે એક્સપેક્ટ કરી શકીએ આવનારા દિવસોમાં. 400 સુધી આગળ જતા તમે જોઈ શકો છો. નજર રાખો તમે. ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે સર. 23,000ને ઉપર સોફાર સસ્ટેન કરવાની કોશિશ અહીંયાથી ફિલહાલ જે છે તે નિફ્ટી કરી રહ્યો છે અને બેંક નિફ્ટી પર નજર કરો જે 49,000ને આસપાસથી નીચે આવ્યો છે. સો શરૂઆતના પહેલા ટિકમાં બેંક નિફ્ટીમાં નર્વસનેસ આજે જોવા મળી રહી છે, પણ નિફ્ટી જે છે તે થોડો કોન્ફિડન્ટ વધારે લાગી રહ્યો છે. સારી વાત, મિડ કેપ અને સ્મોલ કેપમાં ફાઇનલી બાઇંગ આવ્યું છે. ઘણા પરિણામો આવ્યા છે મિડ કેપ સ્મોલ કેપની કંપનીઓના. સો મે બી પોસિબલ છે કે સ્ટોક સ્પેસિફિક તમને અહીંયાથી એટલા માટે પણ એક્શન જોવા મળી રહ્યું હોય. 0.5% ઉપર મિડ કેપ, 0.5% આસપાસની મજબૂતી સ્મોલ કેપ. ઓલમોસ્ટ હું વાત કરું છું ત્યાં ધીરે ધીરે 0.5%ની મજબૂતી ત્યાં પણ આવી ગઈ. પણ મેઇન નર્વસનેસ આજે બેંક નિફ્ટીમાં છે. જુઓ, નિફ્ટી છે તેણે 23,046નો હાઈ બનાવ્યો છે. બેંક નિફ્ટી 49,000ને નીચે સરકી ગયો. સારી ખરીદદારી મિડ કેપ સ્મોલ કેપમાં છે. સો આજે પોસિબલ છે બ્રોડર માર્કેટમાં માર્કેટનો મૂડ ફરી એકવાર શિફ્ટ થાય અને એટલા માટે કદાચ નિફ્ટી બેંક નિફ્ટી અંડર પરફોર્મ અથવા તો કન્સોલિડેટ પણ કરતા જોવા મળે. સર, ઓપનિંગને એક વખત રિએક્ટ કરી લઈએ, મિડ કેપ સ્મોલ કેપના બાઇંગને એક વખત સમજી લઈએ, કેમ કે ઘણા સ્ટોક સ્પેસિફિક રિઝલ્ટ્સ આવ્યા છે જેનું પોસિબલ છે કે એક રિએક્શન અહીંયાથી આપણને જોવા મળી રહ્યું હોય. સર, વેલ ઓપનિંગ તો સારું એવું છે. 70 પોઈન્ટના ઉછાળા સાથે છે. 23,028ની અરાઉન્ડ છે. બેંક નિફ્ટી 100 પોઈન્ટના ઉછાળા સાથે છે. 49,000ની અરાઉન્ડ છે. મોમેન્ટમ અત્યારે હાલ પૂરતી પોઝિટિવ સાઇડની છે, એમાં બે મત નથી. બટ નોર્મલી અત્યારે શું છે કે ઓપનિંગ તો સારું એવું થતું જોવા મળે છે, બટ 9:30 પોણા 10 વાગ્યા પછી એ જ ઓપનિંગ આપણને નેગેટિવમાં કન્વર્ટ થતા પણ જોવા મળે છે. તો અત્યારે હું આપણા દર્શક મિત્રોને ટાઈમિંગ માટે થોડીક સાવચેતી રાખવાની સલાહ આપીશ અને હું કહીશ કે જો તમારે વોલેટિલિટીને કપ કરવી હોય, તમારે વોલેટિલિટીને અવોઇડ કરવું તો બેટર છે કે તમે નિફ્ટી અને બેંક નિફ્ટી સ્પેસિફિક જે ટ્રેડ લેવા માંગો છો એ તમે 10 વાગ્યા પછી જ લો, કેમ કે મોટી બધી જ વોલેટિલિટી આ 15-18 કલાકમાં શાંત થઈ ગયો હોય છે. એના પછી તમને ક્લિયર ડાયરેક્શન પણ જોવા મળશે. અને સામે સાઈડ મિડકેપની વાત કરી લઈએ. મિડકેપમાં જે પ્રમાણેનો ઘટાડો આપણને રિસન્ટ ડેઝમાં જોવા મળ્યો છે અને જે પ્રમાણે અત્યારે મિડકેપ ટ્રેડ કરી રહ્યું છે, મારો વ્યૂ અત્યારે પર્ટિક્યુલરલી મિડકેપને લઈને પોઝિટિવ થતો જોવા મળી રહ્યો છે. મિડકેપ 150 અત્યારે જોવા જઈએ તો 19,120 પાસે છે અને કાલના દિવસમાં હેમર કેન્ડલસ્ટિક્સ ફોર્મેશન પણ બનાવી છે, જેનો લો 18,778 છે. એટલે 18,750નો આપણે એક સપોર્ટ પકડીને ચાલી શકીએ છીએ અને ઉપરમાં કાલનો જે હાઈ છે 19,240નો છે, એટલે આપણે 19,250 પકડીને ચાલી શકીએ છીએ. 19,250ની ઉપર જો કાઉન્ટર સસ્ટેન થશે તો એક સારી એવી રેલી આપણને મિડ કેપ ઇન્ડેક્સમાં જોવા મળી શકે છે. એટલે જે લેવલ કીધા છે એને ધ્યાનમાં રાખીને જ આગળની રણનીતિ બનાવવાનો મારી સલાહ રહેશે આપણા દર્શક મિત્રો માટે. ક્લિયરલી. સો આગળની રણનીતિ માટે મિડ કેપ અને સ્મોલ કેપમાં લેવલ્સ જે સરે કહ્યા છે ખાસ રિસ્પેક્ટ આપો અને ત્યારબાદ તમને એક્શન ફર્ધર જોવા મળી શકે છે. નિફ્ટીના સર ટોપ ગેઇનર્સ પર નજર કરી રહ્યો છું. બજાજ ઓટો આપણે ઓલરેડી વાત કરી હતી, 4% ઉપર અત્યારે ફિલહાલ જે તમે કહ્યું હતું સર લેવલ લગભગ એ તરફ આગળ વધી રહ્યો છે સ્ટોક. સો ફાર 52 વીક હાઈ તો બહુ દૂર છે, પણ 52 વીક લોથી જે સપોર્ટ લઈને આવ્યો છે 8,750ને આસપાસ નાનકડું રેઝિસ્ટન્સ રિવિઝિટ કરી લઈએ સર. બજાજ ઓટોને બહુ સરસ પરફોર્મન્સ આજે સ્ટોક આપી રહ્યો છે. શું તમને એવું લાગે છે કે સ્ટોક ઓફ ધ ડે તરીકે આજે ખાસ ફોકસ આપણે રાખવું જોઈએ બજાજ ઓટો પર? વેલ જે ટાર્ગેટ કીધા એ ટાર્ગેટ આવી ગયા. ઉપરમાં 8,700 સુધીનું તમે પૂછ્યું હતું અને રિયલીમાં હું કહીશ આપણા દર્શક મિત્રોને અત્યારે તમે ખાલી ટ્રેડિંગ માટેનું ભૂલી જાઓ. હું આપણા દર્શક મિત્રોને એટલી જરૂરથી સલાહ આપીશ કે આ એક પરફેક્ટ ટાઈમ છે જ્યાં તમે એવરેજ કરીને ચાલી શકો છો, જ્યાં તમે મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટેનું ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલી શકો છો. કેમ કે કાઉન્ટર એક ટાઈમ પર 800ના લેવલ પર ટ્રેડ કરતો હતો, અત્યારે 8,700 પાસે ટ્રેડ કરે છે. તો ખોવા માટે કાંઈ નથી, પણ મેળવવા માટે ઘણું છે. એટલે આ એક પરફેક્ટ ટાઈમ છે જ્યાં તમે બજાજ ઓટો માટે ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલી શકો છો. અને બીજી એક વસ્તુ જે રીતે અત્યારે મેં તમને કીધું મોની અમાવસ્યા છે, સારા કર્મ કરો તો એ સારા કર્મમાં તમે બજાજ ઓટોમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલી શકો છો. સારું એવું લેવલ આપણને ઉપરની તરફ જોવા મળી શકે છે. ઓકે. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. એક બ્રેકનો સમય થઈ ગયો છે, બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણી આ ચર્ચાને આગળ યથાવત રાખીએ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. અત્યારે ફિલહાલ આપણે જોઈ રહ્યા છીએ ભારતીય માર્કેટ સોફાર લીલા નિશાનમાં રહેવાની પૂરી કોશિશ ફાઇટ ચાલી રહી છે. અત્યારે નિફ્ટી 23,030 પર અને બેંક નિફ્ટી 49,000ને નીચે સરકી ચૂક્યો છે. 48,700 બહુ મહત્ત્વની જગ્યા છે. આપણે કહ્યું પણ હતું કે 48,700 એક વખત આવે, કદાચ બાર ડીપ તમે કરી પણ શકો છો, નજર રાખવાની રહેશે. આગળ વધીએ અને હવે આપણે સમજવાનું રહેશે અહીંયાથી ખાસ જે પોકેટ્સમાં બાઇંગ આવી રહ્યું છે તેના પર. સૌથી પહેલાં તો નિફ્ટીના ટોપ ગેઇનર તરીકે જે સેક્ટર સામે આવ્યું છે તે છે મીડિયા. તમે મિડ કેપ અને સ્મોલ કેપની વાત કરી કે સર નિફ્ટી મીડિયામાં ફરી એકવાર સારી ખરીદદારી જે છે તે આવી છે અને મિડ કેપ સ્મોલ કેપમાં પરફોર્મન્સ આવે ત્યારે 2-3 સેક્ટર્સ ખાસ પરફોર્મ કરતા હોય. યા તો પછી રિયલ એસ્ટેટ હોય યા તો પછી મીડિયા હોય. મીડિયામાં આજના ટોપ ગેઇનર્સમાં નેટવર્ક 18 છે, નઝારા ટેક છે, ઝી લિમિટેડ છે. આ બધા જ સ્ટોક્સમાંથી કોઈ પસંદ હોય તો એ, અને નિફ્ટી મીડિયામાં જે ફાઇનલી થોડું ઘણું રિવાઇવલ આવ્યું છે, કોઈ જગ્યા ખરીદવાની માટે અત્યારે ઘણી સારી મોમેન્ટમ જોવા મળી છે. નેટવર્ક 18 છે, નઝારા છે, ઝીલ છે, ડીશ ટીવી, સારેગામાં મોસ્ટલી બધા જ સ્ટોકમાં આજના દિવસમાં સારી મોમેન્ટમ જોવા મળી છે. અને મને એવું લાગે છે કે જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યા છે ફર્ધર ઉછાળો પણ જોવા મળી શકે છે. નેટવર્ક 18 પર આપણે ફોકસ કરીને ચાલીશું. એક હેમર કેન્ડલસ્ટિક્સ ફોર્મેશન બનાવી છે. કાલના દિવસમાં 4760 નો લો છે, 4750 ના એસએલની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. પ્રેઝન્ટ લેવલ પર જ આપણા દર્શક મિત્રોને હું કહીશ કે તમે ખરીદી કરીને ચાલો. 47.50 એસએલની સાથે અત્યારે ₹50.85 પાસે ચાલે છે. ઉપરમાં ₹53.40 પહેલો ટાર્ગેટ, અને એ જો બ્રેક કરે તો ₹57.60 એટલે કે ₹58 બીજો ટાર્ગેટ પણ આપણે આમાં જોવા મળી શકે છે. એક સારી એવી તક અત્યારે નેટવર્ક 18માં જોવા મળી રહી છે હેમર કેન્ડલસ્ટિક્સ ફોર્મેશનના બેઝ પર. તો અને જવા ના દેવી જોઈએ. ખરીદી કરીને ચાલવાની સલાહ 4750 ના એસએલની સાથે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ આપણને બનતો જોવા મળી રહ્યું છે. મીડિયા સ્ટોક્સમાં સારી ખરીદદારી આજે આવી છે. M&M ફાઇનાન્સ નેક્સ્ટ સ્ટોક સર એક વખત નજર કરો, નંબર્સ આવ્યા છે અહીંયાથી ખાસ. બહુ લાંબા સમયથી અંડર પરફોર્મ કરી રહ્યો હતો આ સ્ટોક, ફાઇનલી નફામાં સરસ ઉછાળો છે. વ્યાજથી આવક પણ તમને જોવા મળશે એક ઉછાળો બતાવી રહી છે અને ડિસ્બર્સમેન્ટ્સ વધ્યા છે. ઓવરઓલ નંબર સારા છે. પણ સ્ટોકમાં સર રિસેન્ટલી પનિશમેન્ટ બહુ મોટી મળી ચૂકી હતી. હવે તમને લાગે છે સપોર્ટ લેવાની કોશિશ કોઈ થઈ રહી હોય અહીંયા? વેલ, M&M ફાઇનાન્સની વાત કરીએ, અત્યારે જે પ્રમાણે સ્ટોક આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે, વ્યૂ અત્યારે પર્ટિક્યુલર કાઉન્ટરમાં મારો થોડો સાઇડવેઝનો થઈ રહ્યો છે. કન્ટિન્યુઅસલી નીચેમાં 250 અને ઉપરની લેવલ પર વાત કરીએ તો 280 ની વચ્ચે આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે. એટલે જ્યાં સુધી આઈડર સાઇડનો બ્રેકઆઉટ ના આવે ત્યાં સુધી ખરીદી કરીને ચાલવાની સલાહ નથી. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર તમારે ખાસ રાખવાની રહેશે. નેક્સ્ટ આગળ વધીએ અને હવે ફોકસ કરીશું આપણે JSW એનર્જી તો ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. નેક્સ્ટ કોલપાલ પર આવી જઈએ સર. કોલગેટ પાલ્મોલિવ નફો જે છે તે 330 કરોડથી 2.2% ઘટીને આવ્યો છે. અહીંયા 322 કરોડ રૂપિયા. આવક સામે થોડી ઘણી એક જે છે તે ખાસ વધારો બતાવે છે અને ટૂથપેસ્ટ સેગમેન્ટમાં એવું કંઈ ખાસ પરફોર્મન્સ જે છે તેની મિડ સિંગલ ડિજિટનું વોલ્યુમ ગ્રોથ છે. કન્ઝમ્પશનની થિયરીમાં કોલપાલ કઈ રીતે સેટ બેસે છે સર? પરિણામ બાદના રિએક્શનને જોતા કોઈ પોઝિશન બનાવવાની જગ્યા બને છે? ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ ટાઈમિંગ માટે. 2680 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે ને ફર્ધર ઘટાડો પણ જોવા મળી શકે છે ને. ઘટાડામાં કાઉન્ટર નીચે 2550 સુધી પણ આવી શકે છે. એટલે 2550 પાસે જો કાઉન્ટર આવે છે ત્યારે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. હાલ પૂરતો અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર તમારે રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક આવો SBI કાર્ડ્સ નજર કરી લઈએ, કેમ કે અહીંયા પરિણામો બહુ ખરાબ આવ્યા છે અને સ્ટોકમાં ડેફિનેટલી 2% આસપાસની વેચવાલી સાથે પનિશમેન્ટ જોવા મળી રહી છે 744 પર. લોંગ ટર્મ અંડર પરફોર્મન્સ ચાર્ટ્સ ખાસ લઈને આવો SBI કાર્ડના, જે આજની ઓપનિંગ પહેલાં સુધીના ચાર્ટ છે તેમાં જોવા મળી રહ્યું છે સપોર્ટ લેવાની પૂરી કોશિશ આ કાઉન્ટર કરી રહ્યો છે સર. 720 આસપાસ કદાચ ત્યાંથી સપોર્ટ લેવાની કોશિશ. પહેલાં સપોર્ટ લીધા હતા તે 670 આસપાસના હતા અને હવે 750 આસપાસ. સો બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે. SBI કાર્ડ પરિણામ સારા નથી પણ સ્ટોક ડેફિનેટલી કોશિશ કરી રહ્યો છે સપોર્ટ લેવાની. સર વેલ, એક વસ્તુ છે આ કાઉન્ટરમાં, આ કાઉન્ટર જ્યારે લિસ્ટ થયો હતો અને એના પછી કન્ટિન્યુઅસ કાઉન્ટરે આપણને નીચેના લેવલ બતાવ્યા હતા. વ્યૂ અત્યારે SBI કાર્ડમાં જોવા જઈએ તો ટોટલી નેગેટિવ સાઇડનો જ છે.
નેગેટિવ એટલે ખરીદી અને શોર્ટ બંને કરીને ચાલવાની સલાહ નથી, જેમ કે જ્યાંથી લિસ્ટ થયો છે ત્યારથી લઈને અત્યાર સુધી આ કાઉન્ટરે કોઈ ખાસ એવા રિટર્ન નથી બતાવ્યા. મારું વ્યૂ અત્યારે આ કાઉન્ટરને અવોઇડ કરીને ચાલવાનો બની રહ્યો છે. અને સપોઝ ખરીદી કરીને ચાલવું પણ હોય તો નીચે જો 650 આવે ત્યારે તમે ખરીદી કરીને ચાલો, કેમ કે જ્યાં કાઉન્ટરે બ્રેકઆઉટ આવ્યું છે ત્યાંથી આપણને ફેલ બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને સ્ટોક નીચેના લેવલ પર કાઉન્ટરે બતાવેલા છે. તો ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે હાલ પૂરતા કાઉન્ટરમાં. 650 આવે ત્યારે જ ખરીદી કરીને ચાલીશું. ઉપરના કોઈ પણ મઠાડે આપણે આમાં ખરીદી કરીને ચાલવાની સલાહ નથી બની રહી. અત્યારે ફિલહાલ ઉપલા સ્તરો પર ખરીદદારી માટેની જગ્યા નથી બની રહી તેવું સંકેત છે. નજર આપણે અહીંયાથી ખાસ રાખવાની રહેશે. SBI કાર્ડ અત્યારે ફિલહાલ અવોઇડનો વ્યૂ બની રહ્યો છે. BHEL નેક્સ્ટ સ્ટોક અત્યારે ફિલહાલ રિઝલ્ટનું રિએક્શન 4% ઉપર સર. સ્ટોક નંબર્સ પણ ઇનફેક્ટ સારા છે અને ડેફિનેટલી સ્ટોકે સેલિબ્રેટ કરવું જ જોઈએ. 4%ના માર્જિનવાળો બિઝનેસ છે આમનો. 4% માર્જિન છે. માર્જિન એક્સપાન્ડ જરૂર થયા છે પણ હા, રેઝર પેલું કહેવાય ને વેફર થિન માર્જિન છે 4.2%ના. પણ અલ્ટિમેટલી જોવા જાઓ તો સ્ટોક 200 ફરી અટેમ્પ્ટ કરી રહ્યો છે સર. અને બજેટની થીમના હિસાબથી પણ આઈ ગેસ BHEL પરફેક્ટલી ફિટ બેસે છે. કઈ રીતે જોવું જોઈએ સર આજની મૂવને? વેલ 195 પાસે છે અને મોમેન્ટમ પોઝિટિવ સાઇડની છે, રિઝલ્ટના બેઝ પર જ છે. મારો વ્યૂ આજના દિવસ માટે થોડો અવોઇડ કરીને ચાલવાનો બની રહ્યો છે. રિઝલ્ટ આવ્યું છે, નો ડાઉટ સારી મોમેન્ટમ છે, પણ હજુ મોમેન્ટમ કન્ફર્મ નથી થઈ. અને આપણા દર્શક મિત્રોને એટલી જરૂરથી સલાહ આપીશ કે થોડુંક વેઇટ કરો. જે પ્રમાણે તમે કીધું છે બજેટ થીમવાળો આ સ્ટોક છે, સો બજેટને લઈને અત્યારે ઘણા બધા અટકળો ચાલી રહ્યા છે, ઇફ એન્ડ બટ ચાલી રહ્યા છે. તો હું કહીશ કે બજેટ આવી જવા દો, પછી આપણે ઇન્ફ્રા સ્ટોક છે કે ડિફેન્સ સ્ટોક છે કે રેલવે સ્ટોક છે એમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલીશું. અત્યારે ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ છે આમાં. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બજેટને લઈને થોડું અવેર રહેવાની જરૂર છે. પણ જેમ તમે સર બજેટની વાત કરી તો બજેટને હવે એક જ સપ્તાહથી પણ ઓછો સમય ઇનફેક્ટ બાકી છે. અલગ અલગ સેક્ટરની શું માગ છે અને બજેટમાં તેને લઈને શું અપેક્ષાઓ હોઈ શકીએ? ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અને કમિટીના વર્તમાન સભ્ય જયમીન વસાણી સાથે અમે વાતચીત કરી હતી. આવો દર્શક મિત્રો તમને દર્શાવીએ. ઉદ્યોગમાં અત્યારે ચાઇનાનો પ્રાઇસ એટેક એટલો બધો મોટો છે અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં પણ એ જ પરિસ્થિતિ છે. તો એના હિસાબે આપણા કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગકારોને બહુ તકલીફ પડી રહી છે. સરકાર એના પ્રયત્ન કરે છે પણ એ ઇનફ નથી. અને આપણે ફાર્મા ઉદ્યોગમાં લગભગ 60% API આપણે એના ઉપર આધાર રાખીએ છીએ. કેમિકલમાં ઇન્ટરમીડિયેટ્સ ત્યાંથી આવે છે. ઇવન ફિનિશ ગુડ્સ પણ એટલા સસ્તા ભાવે આવે છે. તો આપણા ઉદ્યોગકારોને એમાં તકલીફ પડે છે. અમારી સરકારને એવી વિનંતી કે એવા કોઈ પેકેજ જાહેર કરે કે જેના દ્વારા આપણે કોસ્ટ ઓફ પ્રોડક્શનમાં સારો ફાયદો થાય અને આપણે નોટ ઓન્લી આપણે સર્વાઈવ થઈ શકીએ પણ ગ્લોબલી કોમ્પિટિટિવ થઈ શકીએ આપણે. અને MSME મધ્યમ કક્ષાના ઉદ્યોગો અત્યારે આપણે રોજ જોઈએ છે, અત્યારે ખૂબ ખરાબ પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યા છે. ઘણા બધા ઉદ્યોગો બંધ થઈ રહ્યા છે. એ વખતે એ લોકોને જેમ પહેલાં સ્ટિમ્યુલેટિવ પેકેજ આપેલા હતા એવા સ્ટિમ્યુલેટિવ પેકેજ આપશે એવી સૌની ધારણા છે કે MSMEને આવા પેકેજ મળવા જોઈએ, કે MSMEને હેન્ડ હોલ્ડિંગ, નર્ચર અને સારો સપોર્ટ મળવો જોઈએ. ફિનાન્શિયલ, ટેકનોલોજીકલ અને બધી જાતના સપોર્ટ મળવા જોઈએ. તો કોસ્ટ ઓફ પ્રોડક્શન અને ફિનાન્શિયલ અમુક એઇડની વાત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તરફથી અને તેમના પૂર્વ પ્રમુખ તરફથી, એટલે કે ગુજરાતની ઇન્ડસ્ટ્રીઝની આ અપેક્ષા છે. એક બ્રેકનો સમય, બ્રેક બાદ સ્ટોક સ્પેસિફિક અને માર્કેટ સ્પેસિફિક એક્શન જાળવી રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નેક્સ્ટ આવો પહેલાં તો ભારતીય માર્કેટ્સ પર નજર કરો. સપોર્ટ લેવાની પૂરી કોશિશ 22,976થી નિફ્ટીએ કરી છે, તો એ ખાસ તમારે ધ્યાન પર હોવું જોઈએ. અને બેંક નિફ્ટી અત્યારે કોશિશ કરી રહ્યું છે પોતાના ડેઝ લોથી એટલીસ્ટ 48,900ને તો અટેમ્પ્ટ કરી રહ્યો છે. મિડ કેપ સ્મોલ કેપમાં બાઇંગ યથાવત છે. 0.5% ઉપર સ્મોલ કેપ, 1% ઉપર મિડ કેપ. હવે આવો અહીંયાથી ખાસ નેક્સ્ટ કાઉન્ટર જે તમારા સ્ક્રીન પર લાવીશું. અપર સર્કિટમાં લોક થયો છે સુઝલોન. સુઝલોનના નંબર્સ બ્રિલિયન્ટ આવ્યા છે અને બ્રિલિયન્ટ નંબર્સ બાદ આ સ્ટોકમાં જે રિસેન્ટ ફોલ હતા તે ફોલમાંથી ખરીદદારીમાં અપર સર્કિટ પર લોક થઈ ગયો. આજે ₹52.77 પર ગ્રોથ સ્ટોરીમાં છે.
બહુ ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવવાની કોશિશ આ કાઉન્ટર કરી રહ્યું છે, જેમાં લોકોને ભરોસો વારંવાર આવે છે. એટલે જ આ સ્ટોકમાં રિસેન્ટલી 80 સુધીના હાઈ પણ કે બન્યા હતા. હવે ફરી એકવાર આજે અપર સર્કિટ પર, એટલે કે ક્લિયરલી માલ લાવ પરિસ્થિતિ છે. અત્યારે આવી સ્થિતિમાં એન્ટર થવાની જગ્યા તો નથી, પણ આવતીકાલે કદાચ કોઈ ઓપોર્ચ્યુનિટી મળે. તમને લાગે છે સુઝલોનમાં એન્ટ્રી લેવી જોઈએ આપણે, કુનાલ? ટાઈમિંગ માટે અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. નો ડાઉટ 5%ની અપર સર્કિટમાં લોક થયો છે, બટ હું કહીશ કે થોડુંક અવોઇડ કરવું વધારે સારું છે. પિક્ચર હજુ પણ થોડું ધૂંધળું છે, એટલે જ્યાં સુધી ક્લિયરિટી નથી આવતી ત્યાં સુધી મને અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ. ક્લેરિટી ના આવે ત્યાં સુધી અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યો છે. થોડું અલર્ટ તમારે રાખવું જોઈએ. સ્ટોક સ્પેસિફિક નેક્સ્ટ કાઉન્ટર તમારા સ્ક્રીન પર લાવીએ સર, તે છે બોશ. આજે બોશમાં 5%નો મોટો ઘટાડો અત્યારે છે. 28,038ના લો, 29,205ના હાઈ બન્યા છે. નંબર્સ તમે જુઓ તો વીક સેટ ઓફ નંબર્સ આવ્યા છે. મજા આવે એવા નંબર્સ નથી. નફો ઘટ્યો છે, સામે આવક થોડી વધી, અને એક એમનો કારોબાર હતો બિલ્ડિંગ ટેકનોલોજી પ્રોડક્ટ્સ. આ બિઝનેસ એમણે વેચી દીધો છે 600 કરોડ રૂપિયા, 595 કરોડ રૂપિયા આસપાસમાં, જેના સમાચારનું કદાચ રિએક્શન સ્ટોકમાં જોવા મળી રહ્યું છે સર. બોશ વેલ, અત્યારે કાઉન્ટર 28,300 પાસે છે. આજના દિવસમાં જોવા જઈએ તો 5% નીચે છે, અને ફર્ધર ઘટાડો પણ જોવા મળી શકે છે. અને આ ઘટાડામાં કાઉન્ટર નીચે 27,600 અને એ જો બ્રેક કરે તો હજુ પણ વધારે નીચેના લેવલ બતાવે એવું લાગી રહ્યું છે. તો વ્યૂ અત્યારે નેગેટિવ સાઇડનો છે. 27,600 અને એ બ્રેક કરે તો ફર્ધર ઘટાડામાં હોઈ શકે 25,000 સુધીના પણ લેવલ આપણને આ કાઉન્ટર બતાવે. તો કોઈ નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ અત્યારે નથી બની રહી આ કાઉન્ટરમાં. અત્યારે આ સંકેતો નથી, નજર રાખવાની રહેશે. આ છે બોશ તમારા માટે. નેક્સ્ટ સર, આઈટી સ્ટોક્સમાં કંઈક બઝ બની રહ્યો છે. તમે નિફ્ટી આઈટી પર નજર કરો એક વખત. અત્યારે ફિલહાલ ખરીદારી આવી છે 0.5% આસપાસની. લાર્જર પ્લેયર્સમાં TCS હું જોઈ રહ્યો છું, બહુ બમ્પર બાઇંગ છે. અને ઇનફેક્ટ ઇન્ફોસિસમાં પણ આપણને જોવા મળી રહ્યું છે 0.5%નું બાઇંગ. સર, રોલઓવર્સના સમયમાં છીએ, મંથલી એક્સપાયરીના સમયમાં છેલ્લે બાઇંગ આવવું, શું પોઝિટિવ સંકેત ગણી શકાય ફેબ્રુઆરી સિરીઝ માટે આઈટી સ્ટોક્સમાં? વેલ, ડેફિનેટલી પોઝિટિવ સંકેત જ છે. જો પોઝિટિવ રોલઓવર થતા જોવા મળતા હોય છે તો મને એવું લાગે છે કે એક સારી બી ઇન્ડિકેશન છે. તમને 3-4%નો ઉછાળો ત્યાં જોવા મળી શકતો હોય છે રોલઓવરના ડેટાના બેસિસ પર. અત્યારે TCS જુઓ, આઈટી જુઓ, ઇન્ફોસિસ જુઓ, વિપ્રો જુઓ, ક્યાંક ને ક્યાંક 1.5-2% ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે, પણ ટ્રેડિંગના લિહાજથી હું થોડું અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ. પણ હું એટલું જરૂરથી કહીશ કે જો તમારે મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલવું હોય તો તમે આઈટી કાઉન્ટર્સ પર ફોકસ કરીને ચાલી શકો છો. કેમ કે આવનારા દિવસોમાં આઈટી જ મને એવું લાગે છે કે આઉટ પરફોર્મ કરશે ઓવરઓલ બેન્ચમાર્કને, અને તમે એ લેવલ પર પોઝિટિવ આલ્ફા પણ જનરેટ કરી શકો છો. અને એક ખાસ મહત્વની વાત તો એ છે કે રિસેન્ટલી જે નાસ્ડેકમાં આપણને કડાકો જોવા મળ્યો છે, એક ચાઇનીઝ એપ ડીપસીક કરીને જે AI લોકોએ લોન્ચ કર્યું છે ના બેઝ પર. સો સપોઝ કાલના દિવસમાં ઇન્ડિયન આઈટી ફર્મ કે ઇન્ડિયન આઈટી ફર્મ કે જે લોકોને આઈટીને લઈને સારું નોલેજ છે, સપોઝ જો એ પણ લોકો પોતાની ઓપન એઆઈને લઈને આવે છે તો મને એવું લાગે છે કે ઘણો સારો ઉછાળો ઇન્ડિયન આઈટીમાં આપણને જોવા મળશે, અને સ્ટોક સ્પેસિફિક પણ જોવા મળશે. સો ધીસ ઇઝ ધ પરફેક્ટ ટાઈમ કે તમે લોંગ ટર્મ માટે, મીડિયમ ટર્મ માટે આઈટી સેક્ટર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલી શકો છો. ઓકે, સો આઈટી સ્ટોક્સ પરફેક્ટલી પ્લેસ્ડ છે, નજર રાખો. નેક્સ્ટ સ્ટોક સર લઈને આવીએ તમારા સ્ક્રીન પર, તે છે સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ. નફો 25.7% ઘટ્યો. આવક પ્રીમિયમથી જે છે તેમાં પણ તમને અહીંયાથી ખાસ થોડો વધારો જોવા મળી રહ્યો છે, 15.4% આસપાસનો. ઉપરથી અંડરરાઇટિંગ નફો હતો, એની સામે અંડરરાઇટિંગ ખોટ થઈ છે, એટલે એ પણ ખરાબ છે. અને ઓપરેટિંગ નફો જેમનો છે તેમાં પણ તમને થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. અલ્ટિમેટલી સ્ટોકમાં પનિશમેન્ટ. સ્ટોક અત્યારે ફિલહાલ 1.5% નીચે. ડેઇલી ચાર્ટ્સ પર તમે સર ફોર્મેશન જુઓ તો એક બાદ એક સતત વેચવાલી આ સ્ટોકમાં જોવા મળેલી છે. છેક 500થી 428 આજે સપોર્ટ લેવાની કોશિશ કરી રહ્યો છે સર, 428 આસપાસથી. વેલ, એક વસ્તુ નો ડાઉટ સ્ટારની વાત તો આપણે કરીશું, સ્ટાર હેલ્થની, જે ત્યાં 437 પાસે ટ્રેડ કરે છે. બટ યસ, એક વસ્તુ અહીંયા છે, એક ટાઈમ હતો કે જ્યારે લોકો લક્ઝરી ગુડ પાછળ પૈસા ખર્ચતા હતા, બટ અત્યારે એ લક્ઝરી ગુડનું જે સ્થાન જે છે
અત્યારે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ લઈ લીધું છે, હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ લીધું છે, કેમ કે જે પ્રમાણે હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીએ પોતાના જે પ્રીમિયમ વધારેલા છે રિસન્ટ યરમાં 15 થી 20% ના પ્રીમિયમ જે વધાર્યા છે, એટલે તમે એક વસ્તુ કહી શકો છો યશ કે એક 10 લાખની પોલિસી માટે તમે તમારા પેરેન્ટ્સની પોલિસી, એક 10 લાખની પોલિસી માટે તમે જે પહેલા 35 થી 40 હજાર તમે ખર્ચતા હતા એ તમે અત્યારના એક્સપેન્સિવ મોડલ સાથે ક્યાંક ને ક્યાંક 65,000 રૂપિયા ખર્ચો છો. એટલે હવે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી પણ તમારા લક્ઝરી બકેટમાં આવી ગઈ છે અને એ લક્ઝરી વસ્તુ પાછળ તમારે ગમે તેમ કહીને ખર્ચો કરવો પડે એવું છે. ના અત્યારે જ્યાં સુધી આપણે સ્ટાર હેલ્થની વાત કરીએ 437 પાસે છે, મલ્ટિપલ લેવલનું બ્રેકઆઉટ આપણને બતાવેલું છે. પોસિબિલિટીઝ એ છે કે આ કાઉન્ટરમાં હજુ પણ ઘટાડો આવે, 400નો ઘટાડો છે, 400નું લેવલ જો બ્રેક કરે તો પોસિબિલિટી છે કે 370 સુધીના પણ ઘટાડા આપણને આમાં જોવા મળે. તો કોઈ નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ તો બિલકુલ નથી, બટ હું જરૂરથી કહીશ કે જો પોઝિશન બનાવેલી હોય રિસન્ટના ડેઝમાં તો એક્ઝિટ કરીને ચાલવાની ભલામણ રહેશે. અને તમારા ટીવી માધ્યમથી એટલીસ્ટ હું આપણા જે નિર્મલા સીતારામનજી છે એમને રિક્વેસ્ટ કરીશ કે તમે જે હેલ્થ ઇન્સ્યોરન્સ પર જે જીએસટી લગાવો છો પ્લીઝ એ હેલ્થ ઇન્સ્યોરન્સના જીએસટીને તમે હટાવો, કેમ કે 20% પ્રીમિયમ ત્યાં જ વધી જતું હોય છે અને આ એક એવી લક્ઝરી આઇટમ છે જેને ના છૂટકે પણ આજના મધ્યમ વર્ગે પોષવી પડે છે, આગળ લઈ જવી પડે છે. સાહેબ, તમે જે માધ્યમથી તમે વાત કરી છે એ જ માધ્યમથી અમે પણ કહીએ કે કુનાલ સરની વાત પ્લીઝ સાંભળો, કેમ કે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં અત્યારે એવી સ્થિતિ છે, ચાહે તે ઓટો ઇન્સ્યોરન્સ હોય, ચાહે તે હોમ લોનની સાથે પરાણે વેચવામાં આવતા ઇન્સ્યોરન્સ હોય જે સિક્યુરિટીના નામે કહેવામાં આવે છે, કે પછી આ કોર જે હેલ્થ છે, કે પછી અલગ જે લાઈફ ઇન્સ્યોરન્સ હોય, આ બધામાં અત્યારે લોકોનો રસ ઘટી ગયો છે. તેનું રીઝન ઓનલી એન્ડ ઓનલી જીએસટી અને હાયર પ્રીમિયમ્સ છે. જો તેમાં કોઈ જગ્યા મળે, કેમ કે આપણે સર હંમેશા આ વાત કરતા આવ્યા છીએ કે ઇન્સ્યોરન્સ સેક્ટર એક એવું સેક્ટર છે કે જે અંડર પેનિટ્રેટેડ છે ઇન્ડિયામાં. ઘણા લોકો ઇન્સ્યોરન્સ લેતા નથી, પણ જો આવા જ પ્રકારનું વલણ સરકારનું રહ્યું તો કોણ ઇન્સ્યોરન્સમાં ઇન્ટરેસ્ટેડ રહેશે? સ્વાભાવિક વાત છે. સો આ એક વાત તમે જે સમજાવી, અમે પણ એને પ્રોજેક્ટ કરવાની કોશિશ કરીએ કે પ્લીઝ ગવર્મેન્ટ આ વખતે એટલીસ્ટ બજેટમાં આ એક મુદ્દો લાવે. કદાચ જીએસટી કાઉન્સિલમાં લાવવું હોય તો એમાં લાવે, પણ બજેટમાં કોઈક એને લઈને અનાઉન્સમેન્ટ આવે. આગળ વધીએ. સેક્ટર સ્પેસિફિક એક વખત હું ફરીથી નજર કરવા માગીશ. સારી ખરીદદારી અત્યારે ફિલહાલ છે, બસ એક એફએમસીજી ડિફેન્સિવ છે આજના દિવસે, બાકી બધી જ જગ્યાએ સોફાર ખરીદદારી યથાવત છે. સર, નિફ્ટી ડેઝ હાઈને બ્રીચ કરવાની કોશિશ કરી રહ્યો છે. 23,050ના હાઈ છે આપણા, અત્યારે નવા કદાચ હાઈ બન્યા છે અને બેંક નિફ્ટી થોડો નર્વસ છે. HDFC બેંક હું તમારા માટે લાવવા માગીશ સર સ્ક્રીન પર. 1670નો ક્લોઝ છે આજે અને ગઈકાલે બંને દિવસે 1680 આસપાસથી કંઈક, અને પરંપરાગત તમે લેવલ્સ જુઓ તો એ પણ 1680ના બને છે સર. 1680 નીકળે એટલે પછી તરત જ 1700 પાર બહુ મોટો કૂદકો, જે હનુમાન કૂદકો આપણે કહીએ તે બતાવે છે HDFC બેંક. ક્રુશિયલ સ્ટેજ પર છે, લાગે છે કોઈ જગ્યા અહીંયાથી ખાસ 2 દિવસ એક્સપાયરીને સ્પેસિફિક મહત્વના છે, બુધ અને ગુરુ, કોઈ જગ્યા બને છે HDFC બેંકમાં સર? વેલ, ડેફિનેટલી 1690 પાસે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. 1687નો લાસ્ટ અઠવાડિયે હાઈ પણ બનાવેલો અને ત્યાંથી આપણને ઘટાડો જોવા મળ્યો છે. એટલે હું જરૂરથી કહીશ કે 1690 જો બ્રેક કરે તો ટ્રેડિંગના લિહાઝથી એમાં પોઝિશન બનાવીને ચાલી શકાય અને એના ઉપર 1760 સુધીના પણ ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે. તો અત્યારે તો અવોઇડ કરો. 1690 બ્રેક કર્યા પછી જ ખરીદારી કરીને ચાલવાની ભલામણ રહેશે. અને બીજી વસ્તુ એ કે જો આપણો વ્યૂ મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટેનો છે તો પછી ગભરાવાની જરૂર નથી, તો પછી આપણે પ્રેઝન્ટ લેવલ પર પણ ખરીદી કરીને ચાલી શકીએ. કેમ કે અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો પ્રાઇવેટ બેંકમાં આઈ થિંક HDFC બેંક જ એવું છે જેનું નેટવર્ક બીજી બધી બેંક કરતાં ઘણું વધારે છે, નેટવર્ક ઇન ટર્મ્સ ઓફ બ્રાન્ચીસ વાઇઝ એન્ડ ઓલ, અને સારા એવા ઇન્ડિયન પાર્ટને, રૂરલ પાર્ટને કેપ્ચર કરે છે પ્રાઇવેટ બેંકમાં. તો મને એવું લાગે છે કે સારો એવો ગ્રોથ આપણને આવનારા દિવસોમાં થતો જોવા મળી શકે છે. ટ્રેડિંગ માટે 1690 ઉપર આપણે ખરીદી કરીને ચાલીશું અને મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે પ્રેઝન્ટ લેવલ પર જ ખરીદી કરીને ચાલવાની ભલામણ રહેશે. ઓકે, સો મીડિયમ ટર્મ આઉટલુકના હિસાબથી તમારે નજર અહીંયા રાખવાની રહેશે. આગળ વધીએ. 52 વીક હાઈ લોમાં તો અત્યારે કંઈ નવા ડેટા સામે નથી આવ્યા, પણ એક કાઉન્ટર જેમાં સાઇઝેબલ વેચવાલી, સાઇઝેબલ તો નહીં થોડી વેચવાલી છે, તે છે બ્રિટાનિયા.
સર એફએમસીજી ડિફેન્સિવ છે. બ્રિટાનિયાએ ગઈકાલે બહુ સરસ તેજી બતાવી હતી. 2-4 દિવસ સારા ગયા બાદ આજે મામૂલી ઘટાડો છે. ઓપોર્ચ્યુનિટી કોઈ જોવી જોઈએ આપણે. બ્રિટાનિયા ઇવન નેસ્લેમાં પણ 0.5% ઘટાડો છે અને HUL કંઈક 0.5% નીચે છે. સો એફએમસીજી પેક પર એક વખત આપણે નજર કરી લેવી જોઈએ, કેમ કે બજેટમાં અનાઉન્સમેન્ટને લઈને પણ કોઈ, કેમ કે રૂરલને બૂસ્ટ ગવર્મેન્ટ કરવાની પૂરી કોશિશ કરે છે, તો બ્રિટાનિયા, નેસ્લે, HUL કઈ રીતે સમજીએ સર પ્રી બજેટ? વેલ, તમે અત્યારે જે મેઇન પોઈન્ટની વાત કરી, રૂરલને બૂસ્ટ કરવાની ગવર્મેન્ટ અત્યારે પ્રયાસ કરી રહ્યા છે. નાવ એ પ્રયાસો કેટલા સક્ષમ છે અને કેટલા સફળ રહેશે એ તો ભવિષ્ય જ બતાવશે. બટ અહીંયા એક વસ્તુ એ જરૂરથી કહીશ કે રૂરલને તમારે જો બૂસ્ટ કરવું હોય તો એમની જે બેઝિક જરૂરિયાતો છે એના પર તમે જો ફોકસ કરો છો તો ઓટોમેટિકલી ઇન્ડિયન કન્ઝમ્પશન સ્ટોરી જે છે, જે અત્યારે થોડીક મંદી પડી રહી છે, એ પાછી રિવાઇવ થશે અને આપણને સારા એવા લેવલ જોવા મળી શકે છે. જ્યાં સુધી એફએમસીજી કાઉન્ટર્સની વાત બ્રિટાનિયા છે, HUL છે, નેસ્લે છે, અત્યારે હાલ પૂરતું અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. કેમ કે આ બધા જ કાઉન્ટરે ક્યાંક ને ક્યાંક આપણને બ્રેકઆઉટ બતાવ્યા હતા, પણ એ ફેલ બ્રેકઆઉટ સાબિત થયા અને એના પછી અત્યારે લોઅર લેવલ પર ટ્રેડ કરતા આપણને જોવા મળી રહ્યા છે. તો જો તમારો ટ્રેડિંગ અને પોઝિશનલના હિસાબે જો વ્યૂ બનતો હોય ને તો હું કહીશ કે અવોઇડ કરો. પણ હા, મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે જો તમારે ખરીદી કરીને ચાલવી હોય તો આ લેવલ પર ખરીદી કરીને ચાલી શકો છો. કેમ કે હોઈ શકે કે અહીંથી હજુ 8-10% કડાકો જોવા મળે, પણ જ્યારે તમે મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટેનું વિચારતા હોય ને તો 8-10% ઓપોર્ચ્યુનિટી પણ તમારે એટલી રાખવી પડે. એટલે જો સપોઝ નીચેનો ઘટાડો આવે તો ત્યાં તમે પણ એવરેજની જગ્યા તમને મળી શકે. એટલે મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે ડેફિનેટલી કરીને ચાલી શકાય. ટ્રેડિંગ અને પોઝિશનલનો વ્યૂ અત્યારે ના માટેનો છે. ના પાડવાની સલાહ અહીંયાથી ખાસ બની રહી છે જ્યાં સુધી વાત આવે છે ટ્રેડિંગ અને પોઝિશનલ. બ્રિટાનિયા તમારા સ્ક્રીન પર. નેક્સ્ટ સ્ટોક સર, પિરામલ ફાર્મા પર નજર કરી લો એક વખત. નંબર્સનું રિએક્શન સ્ટોક જે છે તે આપી રહ્યો છે. 2% નીચે. નંબર્સ પણ કંઈ ખાસ આવ્યા નથી. અને ફાર્મા સ્ટોક્સમાં સર મેઇન પ્રોબ્લેમ યુએસમાં જે ટેરિફના સમાચાર છે તે બાદ સેન્ટિમેન્ટમાં ખરાબ પરિસ્થિતિ. આવક પિરામલ ફાર્માની વધી છે 12.5%, પણ નફો ઘટ્યો છે. એટલે એક તો એમના પોતાના જ બેલેન્સ શીટમાં પ્રોબ્લેમ છે, ઉપરથી સેક્ટરનું સેન્ટિમેન્ટ ખરાબ. પિરામલ ફાર્મા સર. વેલ, સ્ટોકની મોમેન્ટમ અત્યારે પોઝિટિવ સાઇડની જોવા મળી રહી છે. 215 પાસે છે અને 205નો લો બનાવેલો છે. મને એવું લાગે છે કે 205ના SLની સાથે પોઝિશન બનાવીને ચાલી શકાય. અને પહેલાં પણ કાઉન્ટરે જોવા જઈએ તો 210ની અરાઉન્ડનો સપોર્ટ લીધો હતો. તો વ્યૂ ખરીદારી કરીને જ ચાલવાનો બની રહ્યો છે. ના એક ક્વેશ્ચન, એક સામાન્ય પ્રશ્ન અહીંયા એવું ઊભો થાય છે કે દરેક વખતે જ્યારે ફાર્માની વાત આવતી હોય છે ત્યારે આપણે ટોટલી ડિપેન્ડ થઈ જતા હોય છે US માર્કેટ પર, અમેરિકન માર્કેટ પર, અને ખાસ કરીને ત્યાંની જે સંસ્થા છે, ઓકે, જે હેલ્થકેર પ્રોડક્ટને લઈને, મેડિસિનને લઈને અપ્રુવલ આપતી હોય છે ને એ બધાને લઈને. તો મને એક વસ્તુ અહીંયા સમજાતી નથી કે જ્યારે વસ્તીના હિસાબે ઇન્ડિયન માર્કેટ એટલું મોટું માર્કેટ છે, US માર્કેટ આપણા કરતાં 1/3 પર છે ઇન ટર્મ્સ ઓફ પોપ્યુલેશન એન્ડ ઓલ, તો શું કરવા આ બધી વસ્તુઓનું આપણે ઇન્વેસ્ટમેન્ટને લઈને કે ફંડામેન્ટલને લઈને કે પ્રોડક્ટને લઈને એટલી બધી ચિંતા દર્શાવતા હોઈએ છીએ. મને એવું લાગે છે કે ટાઈમિંગ માટે US માર્કેટ, US ફેડના હિસાબે એમાં આપણને ઇમ્પેક્ટ જરૂરથી જોવા મળતી હોય છે. બટ મને એવું લાગે છે કે જે પ્રમાણે ઇન્ડિયન ફાર્મા માર્કેટ અત્યારે પરફોર્મ કરી રહ્યા છે, ટ્રેડ કરી રહ્યા છે, અને જે રણનીતિ સાથે એ લોકો ચાલી રહ્યા છે, આવનારા દિવસોમાં એમાં ડેફિનેટલી આપણને પ્રોફિટ થતો જોવા મળી શકે છે. એટલે US માર્કેટને અત્યારે સાઈડ પર મૂકી દો. કાલે ઉઠીને એવું આવશે કે ઇન્ડિયન માર્કેટ જે કહેશે એ પ્રમાણે બીજા માર્કેટે કરવાનો વારો આવશે. અને ખાસ કરીને આઈટીની વાત કરીએ, ખાસ કરીને ફાર્માની વાત કરીએ, કેમ કે અત્યારે આ બધા વસ્તુમાં આપણો અપર હેન્ડ છે, આપણી સારી એવી ગ્રીપ છે. આ બધું વસ્તુને સાઈડ પર મૂકીને મને એવું લાગે છે કે જ્યાં તમને ફંડામેન્ટલી સારા એવા સ્ટોક જોવા મળતા હોય ત્યાં તમે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરો. તમને ત્યાં સારા એવા રિટર્ન આવનારા દિવસમાં જોવા મળી શકે છે. અને અત્યારે PPL ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. 205ના સ્ટ્રિક્ટ SLની સાથે ટાર્ગેટ 240થી લઈને 248નો જોવા મળશે. ડેફિનેટલી. તો વ્યૂ તમને આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. સ્ટોક સ્પેસિફિક કમેન્ટ્રી પર ખાસ ફોકસ કરો. સર, આ સરે સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી. આપના ડિસ્ક્લોઝર્સ. વેલ, જે પણ સ્ટોકની ચર્ચા કરી છે એ સ્ટોકમાં મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી. ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ આ સ્ટોકમાં હોઈ શકે છે. અને આપણા દર્શક મિત્રોને જરૂરથી સલાહ રહેશે કે આ વોલેટિલિટીમાં પ્લીઝ પોતાની જાતને બચાવીને રાખો. કોઈ એવા ટ્રેડ નહીં લો જ્યાં તમને લોસ ઇન્કર થાય અને ભાગાભાગીમાં કોઈના કહેવા પર કે કોઈ
અફવા પર પ્લીઝ મહેરબાની કરીને એવા ટ્રેડ નહીં લો જ્યાં તમારો કોન્ફિડન્સ લૂઝ થાય અને એના પછી તમે માર્કેટમાં આવતા ડરો. સો બેટર છે કોઈ પણ ટ્રેડ કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો હવે તમે બજેટ પછી જ લેજો. થેન્ક યુ. ઓકે, ખૂબ ખૂબ આભાર સર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે. પછી બજેટને લઈને આગળ આપણી ચર્ચા પણ ફરી એકવાર યથાવત રહેશે. થેન્ક યુ સો મચ સર. તો ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ સોફાર લીલા નિશાનમાં યથાવત. નિફ્ટી હાઈઝ પર હાઈઝ બનાવવાની કોશિશ કરી ફરી ગઈકાલના હાઈ તરફ અટેમ્પ્ટ કરી રહ્યું છે, પણ બેંક નિફ્ટી હજુ પણ થોડી નર્વસનેસ બતાવી રહ્યું છે. પણ દર્શક મિત્રો, બજેટ છે એટલે બજેટને લઈને દરેક વર્ગની આશા અપેક્ષાઓ હોય. ત્યારે CSનો એટલે કે કંપની સેક્રેટરીનો અભ્યાસ કરતી યુવતીઓ બજેટને લઈને શું અપેક્ષા રાખી રહી છે, એટલે કે આ સ્ટુડન્ટ્સ છે તે બધાને લઈને અમારા સંવાદદાતા આશુતોષ ઉપાધ્યાય તેમની સાથે ખાસ વાતચીત કરી હતી. આવો જોઈએ. કેન્દ્રીય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે અને આપણી સાથે ગર્લ્સ છે અને તેમની સાથે વાત કરશું કે તેઓની શું આશા અપેક્ષાઓ જે છે તે કેન્દ્રીય બજેટને લઈને છે, કારણ કે અનેક મહિલાલક્ષી યોજનાઓની જાહેરાતો કરવામાં આવે છે પરંતુ ક્યાંક ક્યાંક અમલ પર નથી થઈ શકતો અથવા તો યોજનાઓ જે છે તે ફ્લોર પર નથી આવી શકતી. આપણી સાથે મહિલાઓ છે, ગર્લ્સ છે, તેમની સાથે વાત કરશું. મેડમ, કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે, શું એક્સપેક્ટેશન છે, શું આશા અપેક્ષાઓ? ફોર વુમન એવું એક્સપેક્ટેશન છે કે ટેક્સમાં થોડી રિલીફ આવે અને જે વુમેન્સ નાના મોટા બિઝનેસ કરવા માંગે છે એમને થોડી સબસિડાઇઝ એન્ડ એવરીથિંગ દે કેન ગેટ ઇઝીલી એવું, અને થોડુંક ગાઈડન્સ જે મળે છે એને પ્રમાણે એમને ટેક્સ રિલીફ જે નોર્મલ સ્લેબ રેટ હોય એના કરતાં એમનો બિઝનેસને થોડુંક રાહત મળે એવું. સ્લેબમાં રાહત મળવી જોઈએ, તમને શું લાગે? યસ, મળવી જોઈએ, થોડી ઘણી તો મળવી જોઈએ. બિકોઝ કેવું છે કે બહુ બધી મહિલાઓ એવું છે કે જે હિંમત કરીને બહાર આવે છે અને કામ કરવાનું ચાલુ રહે છે અને પછી એમના બેસિક ખર્ચા એ પૂરા નથી હોતા અને 5-10 લાખની ઉપર ઇન્કમ જતાં જતાં એમને ટેક્સ અને એ બધું આવી જાય છે, તો એ ખર્ચા એક વધી જાય છે અકાઉન્ટિંગના ને એ બધા પર્પઝ. તો થોડુંક રાહત મળે તો ઇટ વિલ બી બેટર. તમારા સપનાનું બજેટ કેવું હોવું જોઈએ? સપનાનું બજેટ ઇટ શુડ બી લાઈક જેનો બિઝનેસ મોટો છે, ઇટ્સ રેશિયો છે પણ કેવું છે કે બહુ નાની આજની ડેટમાં તમે જુઓ તો 10 લાખ રૂપિયા વર્ષમાં કંઈ માણસનું થતું નહીં, એમાં એને ટેક્સ લાગી જાય તો ઇટ શુડ બી રિલીફ અને થોડાક ટેક્સ રેટ ઓછા હોવા જોઈએ ઇન લાઈક 13 to 15 લાખ ઇન્કમમાં. બિકોઝ હવે લિવિંગ સ્ટેન્ડર્ડ અને લિવિંગ કોસ્ટ બહુ વધી ગઈ છે જે આપણે વિચારતા હતા પહેલાં, અને કોવિડ પછી તો લોકોના મેડિકલ એક્સપેન્સીસ પણ બહુ વધી ગયા છે. સો ઇટ શુડ બી અ લિટલ બિટ રિલેક્સ્ડ. તો રાહત જે છે ટેક્સમાં મળવી જોઈએ. શું કહેશો, શું આશા અપેક્ષા છે બજેટને લઈને તમારી? બજેટમાં જે પહેલાં હતું એના કરતાં થોડોક સુધારો આવવો જોઈએ મહિલાઓ માટે. ટેક્સમાં ડેફિનેટલી થોડુંક ઓછું થવું જોઈએ, પણ મતલબ ઇક્વલ રહેવું જોઈએ કે વધારે બર્ડન બી ના લાગે, લાઈક બીજા લોકોને એવું ના લાગે કે ઇનઇક્વાલિટી થઈ રહી છે, એટલે એ પ્રમાણે હોવું જોઈએ. ઇટ શુડ બી લો હોવું જોઈએ. અને લાઈક આપણે લોંગ ટર્મ ગેઇન, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ હોય છે, કેપિટલ એસેટ પર જે લાગતું હોય છે એના માટે બી જે ક્લાસિફિકેશન છે એ થોડુંક ચેન્જ કરીને એની અંદર જે હોલ્ડિંગ પીરિયડનો જે કોન્સેપ્ટ છે જેમાં 12 મંથ્સવાળું છે, 36 મંથ્સ કરતાં વધારે હોય તો આપણે લોંગ ટર્મ ગણીએ છીએ, શોર્ટ ટર્મ ગણીએ છીએ, તો એની ઉપર થોડોક ચેન્જીસ આવવો જોઈએ કે જેનાથી લાઈક જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય કે હવે ઇન્વેસ્ટમેન્ટ એ લોકો કરે છે તો પછી એની સામે એ લોકોને એટલું જ ટેક્સ ભરવું પડે તો પછી ફાયદો એનું શું થશે. તો એક આ મારો વિચાર છે કે આની અંદર ચેન્જ થવું જોઈએ, એક્સપેક્ટેશન છે. યુવતીઓ માટે, મહિલાઓ માટે શું હોવું જોઈએ બજેટમાં? સ્કોલરશિપનું હોવું જોઈએ. લાઈક અત્યારે સ્કોલરશિપ પેલું કાસ્ટ બેઝ પર હોય છે અત્યારે, તો એના બદલે લાઈક કોઈ એની કેટેગરી બનાવવી જોઈએ, ચેન્જ કરવું જોઈએ, લાઈક પર્સન્ટેજ વાઇઝ વધારે પ્રિફર કરવું જોઈએ. જે લોકો સાચેમાં લાઈક હોશિયાર છે, મતલબ આગળ કરી શકે છે એ લોકોને પહેલાં પ્રેફરન્સ આપવો જોઈએ. બધાને આપવો જોઈએ બટ એ થોડુંક આગળ રાખવું જોઈએ એની ઉપર. અને ટેક્સમાં રાહત મળવી જોઈએ કે ના મળવી જોઈએ, શું લાગે છે? મળવી જોઈએ. લેડીઝને એના માટે થોડીક રાહત મળવી જોઈએ, ઇક્વાલિટીઝ આવવી જોઈએ બોથ માટે. જો તમારી સ્લેબમાં વધારો કરવામાં આવે તો તમે એ ઇન્કમનું વાપરશો કે સેવ કરી રાખશો પૈસા આગામી સમય માટે? કઈ રીતે મેનેજ કરશો? ઇન્વેસ્ટમેન્ટ કરીને એ મનીનો ઇન્વેસ્ટમેન્ટ કરીને યુઝ કરીશું. સેવ કરવા જોઈએ પણ ઇન્વેસ્ટમેન્ટમાં કરીશું તો વધારે બચશે, એટલે એના માટે પણ રાહત આપવી જોઈએ. શું બજેટમાં હોવું જોઈએ તમારા મતે આ વખતે? શું ચેન્જીસ આવવા જોઈએ? લેડીઝને બિઝનેસને બધી ઓપોર્ચ્યુનિટીઝ મળવા માટે એ લોકોને થોડીક બજેટમાં હેલ્પ હોવી જોઈએ. અન્ય વિદ્યાર્થીઓ તેમની સાથે પણ વાત કરશું. શું કહેશો, કેવું બજેટ હોવું જોઈએ?
હાલ અત્યારે જે LLP ફોર્મ્સ છે એનો ટેક્સ સ્લેબ 30% છે, એટલે એને એટ પાર કરી દેવો જોઈએ કંપનીઝ જોડે જે 22 અને 30% છે, એટલે બેઝડ ઓન ધ ઇન્કમ. અને સેકન્ડલી જે MSME છે એનો ત્યાં પેમેન્ટ પ્રોસિજર 45 ડેઝનો છે, જે હજુ એ વધારે સ્ટ્રિક્ટ થઈ શકે છે. મહિલાઓ માટે શું હોવું જોઈએ? અત્યારે વુમન બી બધા એન્ટરપ્રેન્યોર બી બની રહી છે અને ફોર્મ્સમાં બી જઈ રહી છે, તો એમના માટે જે બી ટેક્સ સ્લેબ છે એ ડિફરન્ટ હોવા જોઈએ. સ્ટાર્ટઅપની વાત થઈ રહી છે, મહિલાઓ માટે શું સ્ટાર્ટઅપમાં થવું જોઈએ લાગે છે? સ્ટાર્ટઅપમાં ઇવન સ્ટાર્ટઅપ્સ ગમે તે રીતે હોઈ શકે છે, એ ફોર્મ બી હોઈ શકે છે, કંપની હોઈ શકે છે, તો સેમ આન્સર છે કે ટેક્સ સ્લેબ્સ ડિફરન્ટ હોવા જોઈએ. ઇફ અગર પ્રમોટર વુમન છે તો એમના માટે ટેક્સ ડિફરન્ટ હોવા જોઈએ. શું કહેશો, શું એક્સપેક્ટેશન બજેટમાં તમારી? ઓકે, લાઈક અત્યારે આપણે જોઈએ કે એક પર્ટિક્યુલર અમાઉન્ટ પછી 30% સ્લેબ રેટ છે, રાઈટ? તો એ અગર કમ થઈ જાય તો એવું થશે કે જે બ્લેક મની છે લોકો કેમ ટેક્સ પે નહીં કરતા અને બ્લેક મની થાય છે, તો એ કેવું છે કે વધારે અમાઉન્ટના લીધે લોકો ટેક્સ પે નહીં કરતા. જો એ કમ થઈ જશે તો લોકો ટેક્સ પે કરશે ને એના લીધે આપણી ઇકોનોમી સ્ટ્રોંગ થશે, તો જે બ્લેક મની છે એ ઓછી થશે અને આપણી ઇકોનોમી સ્ટ્રોંગ બનશે. એ જ કહેવું છે. જીએસટીમાં શું થવું જોઈએ? કારણ કે અનેક ચીજ વસ્તુના ભાવ જીએસટીમાં રેટ વધારે હોય છે, અમુકમાં ઓછો હોય છે, અને ભલે કાઉન્સિલની બેઠક થતી હોય પરંતુ લાગે છે ઘણીવાર આ જે વધારે જરૂરિયાત વસ્તુઓ છે એના પર ટેક્સ વધારે લાગવામાં આવતો હોય. હા, લાઈક જે નોર્મલ વસ્તુઓ છે કે જે આપણા રોજિંદા જીવન માટે જરૂરી છે એના ઉપર પણ હવે જીએસટી લાગવા માંડ્યા છે, તો એ કમ થઈ જાય. અને જે લક્ઝુરિયસ વસ્તુઓ છે કે લાઈક જે રિચ મેન્સો છે, રાઈટ, એ લોકો ઉપર ટેક્સ લાગે, ઇટ્સ ઓકે, બટ લાઈક કે જરૂરિયાતની વસ્તુઓ છે ડેઇલીની એના ઉપર જીએસટી રેટ કમ થઈ શકે છે, તો બેટર રહેશે એમ. ટેક્સ સ્લેબ ઘટાડવો શું કરવું જોઈએ? વધારવો જોઈએ? ઘટાડવો જોઈએ, ઓફકોર્સ ઘટાડવો જોઈએ. તો આ હતા CS ના વિદ્યાર્થીઓ જે જણાવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક મહિલાઓને જે છે તે રાહત મળવી જોઈએ અને જે રીતનો ટેક્સ સ્લેબ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક સુધારો કરવામાં આવે તેવી આમ પ્રજાની માંગ છે. કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. તો તમે સાંભળી રહ્યા હતા અત્યારે ફિલહાલ મધ્યમ વર્ગની તથા વિદ્યાર્થીનીઓ જે છે કંપની સેક્રેટરી, એટલે એમની પાસે નોલેજ તો હોય ટેક્સને લઈને, ફિનાન્શિયલ્સને લઈને, તો એમની જે વાતચીત છે ખૂબ જ રસપ્રદ વાતચીત આપણે સાંભળી છે. આવો હવે આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ પર ક્વિકલી એક વખત નજર કરી લો તમે જરા. 23,050 ફરી એકવાર નોક કરવાની કોશિશ, 23,070 સોફાર હાઈ બનતા જોવા મળી રહ્યા છે. અને આ તરફ તમે બેંક નિફ્ટી જુઓ, 49,065ના હાઈ બન્યા. 49,000 સોફાર બેંક નિફ્ટીને એક હર્ડલ નડી રહ્યું છે, તેને પાર નીકળી રહ્યો નથી, એટલે એ એક પ્રોબ્લેમ બની રહ્યું છે. મામૂલી મજબૂતી બેંક નિફ્ટીમાં છે, પણ નિફ્ટી કોશિશ કરી રહ્યું છે અત્યારે ફિલહાલ. મિડ કેપ અને સ્મોલ કેપમાં અમેઝિંગ એક્શન તમને જોવા મળી રહ્યું છે. 2.25% તેજી સ્મોલ કેપમાં, મિડ કેપમાં 0.5% તેજી, એટલે ફાઇનલી આટલા દિવસનું પ્રેશર હતું તે રિલીઝ થયું અને સ્પ્રિંગ ઇફેક્ટ તમને અહીંયા આવતી જોવા મળી રહી છે. કન્સર્ન મારા માટે છે વોલ્ટિલિટી ઇન્ડેક્સ. વિક્સમાં વધારો મતલબ સ્વાભાવિક છે કે તમારા પ્રીમિયમમાં પણ વધારો, અને પ્રીમિયમમાં વધારો મતલબ સ્વાભાવિક છે કે તમારા રિસ્ક રિવોર્ડની અંદર પણ બેલેન્સ બગડવું. ખૂબ જ ધ્યાન રાખીને હમણાં કુનાલ સર જતાં એ જ વાત કરીને ગયા છે કે પોતાના કેપિટલને બચાવીને બજેટ પછી પણ તમને તક મળતી રહેવાની છે. આવા બજેટના સમયે રિસ્ક રિવોર્ડને ખાસ મેન્ટેન કરો, સ્ટોપ લોસ જરૂર મેન્ટેન કરો અને પછી ત્યારબાદ જ માર્કેટમાં તમે કારોબાર કરો. આ સરે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.